પુસ્તક એ વિચાર છે. એ બે પુઠ્ઠા વચ્ચેના કાગળિયાનું જૂથ નથી. 200, 300, 500 પાનાનું જૂથ નથી. એટલા માટે કે પુસ્તક એ વિચાર દે છે. એ શરીર નથી. એ શરીર સ્વરૂપે વિચાર આપે. એમાં શ્રાવણની તમને ધીરાશ લાગે, એમાં તમને પવનની ગતિ લાગે, અને આકાશનું તમને એમાં વિશાળતા લાગે આકાશની, અને મહાસાગરનું ઊંડાણ લાગે. આ છે પુસ્તકની તાકાત. તમે જુઓ તો જગતની મહાન વ્યક્તિઓ, જેને કહી શકાય કે મહાન કાર્યો કર્યા છે, જેમને આપણે યાદ કરીએ છીએ, જેમની મહેનત અને લગન થકી જગતને સારામાં સારું આજે મળ્યું છે, એવા તમામ લોકોના મૂળમાં, ઊંડાણમાં એમના જેને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ રૂટ્સ કોઈ હોય તો પુસ્તકો. જાપાનમાં એક ઓકિનાવા નામનો ટાપુ, જેની કુલ આબાદી 1.5-2 લાખની કુલ આબાદી છે, અને એમાં એક ગામ છે ઓગીમી નામનું, જેની વસ્તી 3200-3300 છે. 100માંથી 24 લોકો એવા છે કે જે સતાયુ છે, 100 વર્ષ ઉપર જીવન જીવતા. કોઈ 117 હોય, કોઈ 118 વર્ષ. આ નવાઈ લાગે તમને? એ સૌથી નાની વયનો જે મિત્ર હતો, એની ઉંમર પૂછી આ લોકોએ તો કે 87 વર્ષ તો સૌથી નાનો. મોટી ઉંમરનો તો કે 118 વર્ષ. ગુણવંતભાઈ શાહ તો એવું કહે, કોઈ ઘરમાં સારા 5 પુસ્તકો ન હોય ને, એ ઘરમાં દીકરી આપવાનું પણ જોખમ, દીકરી લેવાનું પણ જોખમ. ત્યારે સિઝન ચાલે છે ને ઘઉં ભરવાની, તો એમને એવું કહ્યું કે એવી કોઈ સિઝન છે ખરી આપણે ત્યાં ગુજરાતીઓમાં કે પુસ્તકો અને સામાયિકોના લવાજમ ભરીએ? થવું ઘટે કે ચલો ભાઈ ઘઉં ભર્યા તો કામ કરીએ, પુસ્તકો અને સામાયિકો, સારા ગુજરાતીના જે વિચાર સામાયિકો આવે છે એના પણ લવાજમ ભરીએ, થોડું બજેટ એને પણ આપો. મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. 5 બ્લોકબસ્ટર એપિસોડ્સ તમે અત્યાર સુધી આપ્યા છે, અને ફરી એકવાર મનોમંથનના પ્લેટફોર્મ ઉપર તમે પધાર્યા છો. થેન્ક યુ વેરી મચ ફોર ધેટ સર, અને મોસ્ટ વેલકમ. કેમ છો સર તમે? બસ એકદમ આનંદમાં, અને મને પણ આનંદ છે હા. કે આ મનોમંથનમાં સતત આપણું વિચાર મંથન થયા કરે છે. રાઈટ, કરેક્ટ. એકચ્યુઅલી આ એક સરસ પ્લેટફોર્મ છે વિચાર મંથનનું. એટલે મને વ્યક્તિગત પણ આમ અહીં આવવાનો એક આનંદ છે. થેન્ક યુ વેરી મચ સર. આજનો જે એપિસોડ છે એ થોડોક સ્પેશિયલ છે. જે નોર્મલ એપિસોડ આપણે રેકોર્ડ કરીએ એનાથી થોડોક અલગ છે. 23 એપ્રિલે એટલે કે વિશ્વ પુસ્તક દિવસના નિમિત્તે આપણે આ એપિસોડ બનાવી રહ્યા છીએ, અને આજે એની તો ચર્ચા કરીશું, તમારો જે પુસ્તકની સાથે જે પ્રેમ છે એની પણ ચર્ચા કરીશું, અને એના સાથે સાથે બીજી 2 પુસ્તકો વિશે વાત કરીશું. તો સર ક્યાંથી શરૂઆત કરીએ? બસ આપણે શરૂઆત તો એ પુસ્તક દિવસનો મહિમા શા માટે અને કેમ કરવો જોઈએ એથી કરીએ. અને ડન. સૌ મનોમંથનના જે શ્રોતા મિત્રો છે, હું કહું છું કે આ એપિસોડ એમના માટે વિશેષ મહત્વનો પુરવાર થશે, એટલા માટે કે આજે આપણે એક સરસ વિષય સાથે વાત કરવા જઈ રહ્યા છે, અને વિષય છે પુસ્તક. એટલે પુસ્તકનું બહુ અદકેરું મૂલ્ય છે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં. હું તો વ્યક્તિગત જીવનની સાથે સાથે જે તે સમાજ અને સંસ્કૃતિ માટે પણ પુસ્તકનો મહિમા અત્યંત અનિવાર્ય રહ્યો છે. આપણે આપણા પ્રાચીન સમયથી માંડીને વર્તમાન યુગની જો વાત કરીએ તો દરેક કાળક્રમમાં પુસ્તકનું અદકેરું મૂલ્ય રહ્યું છે, અને શાશ્વતી મૂલ્ય છે. પુસ્તકનું મૂલ્ય એ અનંતકાળથી રહેવાનું છે. એ દૃષ્ટિકોણથી આ પોડકાસ્ટ એ સૌ મિત્રો માટે હું માનું છું કે વધારે ફળદાયી નીવડશે. હવે વાત એ કરીએ કે શા માટે અને ક્યારથી આ વાત શરૂ થઈ. તો પુસ્તકનો મહિમા એટલે પુસ્તકની ગરિમા કરવું, પુસ્તક વિશેની અલગ અલગ વાર્તાઓ અને એના વિશેના જે સર્જકો અને લેખકોને યાદ કરીને એનું મહિમાગાન કરવું. 23 એપ્રિલ એટલે જગતના અને વિશેષ કરીને અંગ્રેજી સાહિત્યના ઉચ્ચ કોટીના સાહિત્યકાર એવા વિલિયમ શેક્સપિયરનો જન્મદિવસ 23 એપ્રિલ. યોગાનું એવું ખરું કે આ વિલિયમ શેક્સપિયરનો જન્મદિવસ પણ અને મૃત્યુ દિવસ એક જ તારીખ છે, 23 એપ્રિલ. એટલે ઈસવીસન 1564માં એ શેક્સપિયરનો જન્મદિવસ, અને ઈસવીસન 1616માં 23 એપ્રિલ એટલે એમનો નિર્વાણ દિવસ.
રાણી એલિઝાબેથના કાળમાં આ વિલિયમ શેક્સપિયર એક જગવિખ્યાત નાટ્યકાર અને સાહિત્યકાર પણ એટલા જ ઊંચા ગજાના. અને એ સમયે એક ઓરા, જેને કહેવાય કે એક પ્રભાવ જગતના સાહિત્ય ઉપર વિલિયમ શેક્સપિયરનું 37 જેવા નાટકો અને અનેકવિધ પ્રકારનું સાહિત્યનું ખેડાણ એ આમના હસ્તે થયેલું. એમના જાણીતા જો તમે નાટકો જુઓ ને, એને આજે પણ કોઈ પણ સાહિત્ય જે છે એ અમર છે, અજર છે. એનું કારણ એ છે કે એની અસરો વર્ષોથી કાળક્રમ સુધી રહેતી હોય છે. આજે પણ તમે એ શેક્સપિયરના નાટકોનો આજે પણ આપણે ઉલ્લેખ થાય ને કેટલા બધા એના પર તો પિક્ચરો પણ બનેલા છે. ઓથેલો છે, મેકબેથ છે, અને હેમલેટ છે, કિંગ લિયર છે. આ બધા એમના વિશ્વ જાણીતા નાટકો, અને એ આખી અસર એમને એ સમયના કાળમાં રહેલી. તો એમના આ જન્મદિવસને સદાકાળ બનાવવા માટે યુનેસ્કોએ 1995માં આ વિશ્વ પુસ્તક દિવસથી પ્રારંભ કર્યો. આમ તો એવું કહેવાય છે કે 1922, 1925માં જુદા જુદા દેશોમાં પુસ્તક દિવસની શરૂઆત થયેલી, પણ આપણે જેની જય મહિમા કરીએ છીએ એનો પ્રારંભ 1995થી થયેલો. અને આ વિશેષ કરીને આ શેક્સપિયરના જન્મદિવસ નિમિત્તે આખા જગતને પુસ્તકનું મહિમા શું છે એ માટેની વાત છે. આપણે જાણીએ છીએ કે પુસ્તક એ દરેક વ્યક્તિના જીવનમાં અદકેરું મૂલ્ય ધરાવે છે. અનેકવિધ સાહિત્યકારો, સર્જકો, લેખકોએ અલગ અલગ સ્તરે પુસ્તકનો જુદો જુદો મહિમા કર્યો છે. પુસ્તક દિવસના મહિમાની જ્યારે વાત આવે ને ત્યારે આપણને બાર્બરા ટચમેન યાદ આવે, વિશ્વના જાણીતા ઇતિહાસવિદ. એ બાર્બરા ટચમેને જે પુસ્તક વિશે વાત કરી છે, એમ લગભગ એમાં સમગ્ર વાત આવી જાય છે. કોઈ આપણને પૂછે કે પુસ્તકના વિશે તમારે કંઈ કહેવું હોય તો શું કહી શકો, તો હું માનું છું કે આ બાર્બરા ટચમેનની જે વાત જો તમે યાદ રાખો ને, તો પુસ્તક શું છે એ આખી વાત તમને સમજાય છે. એટલે એક આમ કહેવાય કે 2 કે 3 વાક્યમાં પુસ્તકનો મહિમા કરવો હોય તો આપણે આમાં કરી શકીએ. તો એમને બહુ સરસ વાત કરી પુસ્તક વિશે. એમને એવું કહ્યું, પુસ્તક એ સંસ્કૃતિનું વાહક છે. આજે જગતની જે કંઈ સંસ્કૃતિઓ વિશે આપણે જાણીએ છીએ, તો એ પુસ્તક વિશેની જાણકારી એ શું બતાવે છે? સંસ્કૃતિની જાણકારી. એટલે બહુ સરસ વાત કરી કે પુસ્તક એ સંસ્કૃતિનું વાહક છે. પુસ્તક ન હોય તો ઇતિહાસ મૌન બની જાય, સાહિત્ય મૂંગું બની જાય, વિજ્ઞાન પાંગળું થઈ જાય. કેટલી સરસ વાત કે વિજ્ઞાનને પાંગળું બનાવવું હોય તો પુસ્તકથી જ વિજ્ઞાન, પુસ્તક ન હોય તો વિજ્ઞાન પાંગળું થઈ જાય. તમારા જે વિચારો છે, આયોજનો છે, થીજી જાય. પુસ્તક હોય તો શું થાય? તો પુસ્તક જે છે એ પરિવર્તનનું એન્જિન છે. વિશ્વમાં જે કંઈ પરિવર્તન આવે છે, એ પરિવર્તનોનું કોઈ ગ્રોથ એન્જિન હોય ને તો પુસ્તક છે. પુસ્તક એ મહાન જાદુગર છે. પુસ્તક એ તમારા માટે શિક્ષકની ગરજ સારે છે. પુસ્તક એ તમારા માટે ઉત્તમ સાથીદારની, ઉત્તમ મિત્રની ગરજ સારે છે. પુસ્તક એ તમારા સમયરૂપી સમુદ્રની દીવાદાળીનું પણ કામ કરે છે. અને વિશેષ કરીને અમે જે વાત કરી છે તે કે પુસ્તક એ પ્રિન્ટ કરેલી માનવતા છે. આટલો મહિમા એમને કર્યો છે. બીજા એક સર્જક છે મેક્સિમમ ગોર્કી. મેક્સિમમ ગોર્કી માટે એવું કહેવાય છે કે આ 16 વર્ષનો એક બાળક, પુસ્તક પ્રેમી, પુસ્તક વાંચવા માટે થઈને લોકોના ઘરે ઘરે કચરાપોતું કરે. અનેક અલગ લોકોની પાસેથી, એટલે એમ કહેવાય કે એને એક સમય લોકોની માર સુદ્ધા પણ ખાધેલી પુસ્તક પ્રેમ માટે થઈને. આવા મહાન સર્જક, મહાન લેખક મેક્સિમમ ગોર્કીએ પુસ્તક પ્રેમ માટે એવું કહેલું કે પુસ્તક એ તમારા માટે એ જાદુ ચિરાગનું કામ કરી શકે. એક ઉત્તમ પુસ્તક અથવા ઉત્તમ લેખક, એ ઉત્તમ સર્જક, એ તમારા જીવનમાં એવા ચમત્કારો ઊભા કરી શકે કે જેના થકી, જેના લીધે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ પુસ્તક પ્રેમી. એ તો એવું કહેતા કે પુસ્તક પ્રેમી કે પુસ્તક જે વાંચતો માણસ હોય એ ક્યારેય એકલ પડતો નથી. એટલે એમને તો કહ્યું છે કે મને જીવનમાં કોઈ મારા માટે સંચાલક બળ કોઈ હોય તો પુસ્તક રહ્યું છે. સ્વામી વિવેકાનંદ, આપણા યુથ આઇકોન, એ પણ એટલા પુસ્તક પ્રેમી. એમને પણ પુસ્તક વિશે કેટલું, એટલે તમે જુઓ તો જગતની મહાન વ્યક્તિઓ કે જેઓએ જીવનમાં અને જગતને બદલવામાં જે
જેને કહી શકાય કે મહાન કાર્યો કર્યા છે, જેમને આપણે યાદ કરીએ છીએ, જેમની મહેનત અને લગન થકી જગતને સારામાં સારું આજે મળ્યું છે, એવા તમામ લોકોના મૂળમાં, ઊંડાણમાં એમના જેને કહેવાય કે ઇન્ટેલેક્ચ્યુઅલ રૂટ્સ કોઈ હોય તો પુસ્તકો છે. એટલે એ રીતે પુસ્તકનો તો જેટલો મહિમા આપણે કરીએ તેટલો ઓછો છે. બીજું તમને કહું, તમે કહ્યું કે તમારા કેસમાં પુસ્તકનો પ્રેમ કેવી રીતે આવ્યો અને કઈ રીતે આ પુસ્તક મને વ્યક્તિગત રીતે આમ સાચું કહીએ તો અમે અમારી ફ્રેટર્નિટી એટલે અધ્યાપક હોવાને નાતે પુસ્તક સાથે સીધો અમારો પનારો પડે કે પુસ્તકોને વાંચવા એ તો અમારા આપદ્ધરનો હિસ્સો છે. એટલે એથી એક અધ્યાપક વાંચતો હોય એને કે વિશેષ લક્ષણ ન કહેવાય. છતાં પણ ઇતર વાંચન વિષયનું વાંચતા હોઈએ તો સ્વાભાવિક છે, પણ ઇતર વાંચનનો શોખ એ મને જુદા જુદા સમયે મારામાં કેળવાયો. મને યાદ છે કે સૌથી વધારે મને પુસ્તક પ્રત્યે લગાવ ઊભો કરનાર કોઈ ચિંતક કે કોઈ સાહિત્યકાર કે કોઈ સર્જકનું નામ આપવું હોય તો ઓફબીટ છે, એ છે ઓશો રજનીશ. આમ લોકોને તો ઓડ લાગે, પણ આમ દિલથી કહું ને કે મને પુસ્તક સાથે નાતો બાંધવામાં સેતુરૂપ ભૂમિકા ભજવી હોય ને તો આચાર્ય રજનીશે ભજવી. એમાં કંઈ એવું ઘટના કેવી બને કે હું સાંજે પેલું આમ વોકિંગમાં જતો ત્યારે મારા રસ્તા વચ્ચે જે વોકિંગમાં એક આવતી લાઇબ્રેરી, એની લાઇબ્રેરી ઓશો લાઇબ્રેરી હતી. એમાં કેવો ને કેવો ઓશોનું સાહિત્ય હોય. એ કુતૂહલ વશ હું એક દિવસ ત્યાં ગયો. લાવો ને જોઈએ શું છે. એટલે ત્યાં એ સ્વામી દીપક સ્વામી હતા અને મને બેસાડ્યો અને કહ્યું કે ભાઈ સાહેબ તમે મને પૂછો પરિચય. હું અધ્યાપક છું. તો કે સાહેબ તમારા માટે તો આ બધું ખજાનો છે, તમારે તો આ મેમ્બર થવું ઘટે. એટલે પછી મેમ્બરશીપ કંઈ હતી ને, મંથલી ₹50ની મેમ્બરશીપ હતી. ₹50 લઈને મેમ્બરશીપ લઈ લીધી. પછી મને 2 પુસ્તક એમને આપ્યા ચયન કરેલા કે લો આ 2 પુસ્તક તમે લઈ જાઓ, તમારા સમય એમાં કંઈ એવું નથી, તમારે અનુકૂળતાએ વાંચજો ને અનુકૂળતાએ પરત આપજો. કયા હતા સર એ? દીપક સ્વામી. પુસ્તક કયા હતા? એ પુસ્તક કહું તમને હા. તો એ પુસ્તકે આપી મને શિક્ષા મેં ક્રાંતિ અને મરોય જોગી મરો, આ 2 પુસ્તક એમને મને આપ્યા. એટલે હું તો લઈને ગયો. એટલે આમ દળદાર પુસ્તક હતા, હિન્દીમાં હતા. એટલે થોડાક સમય માટે તો મેં 10 દિવસ માટે તો ટાળ્યા. એ વાંચીશું આપણે, પછી વાંચું. પછી મેં આ મરોય જોગી મરો વાંચ્યું. બહુ આકર્ષ અને શરૂઆતથી જ ઓશોનું તો પછી કેરિસ્મેટિક પર્સનાલિટી અને તો એ એડિક્શનના સ્વરૂપે હું તો એને કહું છું કે પછી તો એવો અમારે ક્રમ થઈ ગયો, નિત્યક્રમ. સવારની કોલેજ હોય, બપોર પછી આમ પણ નવરાશ હોય. એટલે વાંચન અભિગમ એવો કેળવાયો. એટલે રોજ 2-3 કલાક ઓશો રજનીશજીને આ પુસ્તકો વાંચવાનો એ રીતે મને મુવારો થઈ ગયો. પછી તો લગભગ એમ કહેવાય છે કે ઓશો રજનીશના લગભગ એટલે આમ એવું કહેવાય કે લગભગ 60-70 શીર્ષકો જે છે એ મેં મારા આ સમય સુધીમાં વાંચેલા છે. પછી તો એના ઓડિયો પુસ્તક, પછી તો આજે ઓડિયો પુસ્તક પણ છે એમના. એટલે ટૂંકમાં રજનીશજીનું લગભગ જે સાહિત્ય જે છે ને, એટલે એકચ્યુઅલી એવું છે રજનીશજી પોતે જ કાંઈ લખ્યું નથી, પણ એમને જ્યાં જ્યાં ડિસ્કોર્સીસ આપ્યા છે, જ્યાં જ્યાં પ્રવચનો આપ્યા છે, એ ઓડિયો સ્વરૂપે જે તે સંગ્રહિત થયા અને પછી બુક ફોર્મ થયું. તો એ લગભગ ઓશો રજનીશજીના પુસ્તકો એ મેં વાંચ્યા. બીજું મને એ જ્યારે પાછું એ એમનું મેગેઝિન આવે છે ઓશો કરીને, એ મેગેઝિન પણ મેં મંથલી મંથાવી દીધું. એટલે એમાં પણ નવા નવા લેખો એટલે એક આમ વન સાઇડ થઈ ગયેલો. એક સમયે તો એનું એડિક્શન થઈ ગયેલું. ઘરવાળા પણ કે ભાઈ આ બધું આટલી હદે તો પછી ના હોય એમ. અને ઘણા મિત્રોને જે ઓશો રજનીશજીના પુસ્તકો વાંચે છે બધાનો આ જ અનુભવ હોય છે કે એકવાર તમે એમાં જે વાંચવા માટે જો ટેવાઈ જાઓ છો ને તો તમને થાય કે ના આમાં ચલો ચાલ્યા જ કરે. પણ બહુ મને એક સાચું કહું ને એ અભિગમ એમાંથી કેળવાયો. બીજું એક એમના જીવનમાંથી મને બીજું એક એ પણ જાણવા મળ્યું કે એમને એમના જીવનમાં 1 લાખથી વધારે પુસ્તકો વાંચ્યા. એ મને એમ લાગે આ માણસે જો પોતાના જીવનમાં 1 લાખથી વધારે પુસ્તકો વાંચ્યા હોય તો કેટલું ગહન વાંચન, કેટલો સમય વાંચ્યું હશે. એટલે આપણને એ પણ પ્રેરિત થાય કે તો આપણે તો કંઈ નથી, આપણી પાસે સમય છે. તો આપણે થોડું ઘણું એમ વધારે નહીં પણ થોડું ઘણું તો આપણે વાંચી શકીએ કે કેમ. એટલે એ વાત પછી કોલેજની અંદર અધ્યાપક મિત્રો પણ આ પ્રકારના મને મળ્યા. એ પણ પોતાના વાંચન પ્રિય. એટલે એ કોલેજમાં પણ અમે જ્યારે નવરાશનો સમય હોય ત્યારે પણ આ બી ચર્ચા થતી હોય સારા સારા પુસ્તકો વિશે, કયા પુસ્તકો વાંચવા જોઈએ. એ પણ અભિગમ કેળવાયો. એટલે એ રીતે સંપર્ક અને આ લાઇબ્રેરીમાં જવાની સતત જે પ્રેક્ટિસ રહી એને કારણેથી મારી વાંચન અભિમુખતા જે કહી શકાય એ વધી. અને પછી તો એક જેને કહેવાય કે
નિજાનંદ મસ્તી આવી ગઈ કે ભાઈ આપણે આ આપણું જે અને અધ્યાપક તરીકે મને પોતાના વિષયમાં પણ મને મદદરૂપ બનવા મળ્યું. તમે ઇતર વાંચન હોય એટલે તમને અને મારું જે સબ્જેક્ટ છે સોશિયોલોજી છે. સમાજ જીવન સાથે સીધો જીવન સબ્જેક્ટ છે. એટલે મને પોતાને પણ એમ થયું કે ના આપણે વિદ્યાર્થીઓને પણ આ કંઈક સારું આપી શકીએ છીએ. એટલે આ આખો અભિગમ એ મને સતત કેળવાતો રહ્યો અને પછી તો એ યાત્રા સતત ચાલુ રહી. હવેની સ્થિતિ એવી છે કે આમ એવું કહેવાય કે નિત્ય દિન રોજનું સરેરાશ 3 થી 4 કલાક વાંચીએ ને તો મને એમ થાય કે ચલો આજે આજનો દિવસ સફળ રહ્યો એવું થાય છે. અને પુસ્તક ખરીદવાનો પણ અમે ક્રમ રાખ્યો કે પુસ્તકો આટલા બધા પુસ્તકો પાછા આપણે ગમતા પુસ્તકો તો કોઈ પુસ્તક મેળો હોય કે કોઈ માન લો કે કોઈ સારી લાઇબ્રેરી હોય તો પ્રતિ મંથ એવું છે કે દર મહિને વધુ તો એવરેજ 3 થી 4 પુસ્તકોની ખરીદી કરવી. પુસ્તકો ખરીદીને પછી એને વાંચવા અને પછી એવો ક્રમ રાખ્યો કે કેવળ વાંચવું નહીં, બીજાઓને પણ આપવું. અને એકચ્યુઅલી આ વિચાર મને આપણે ત્યાં વાંચે ગુજરાત 2010માં તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંચે ગુજરાતનો પ્રકલ્પ શરૂ કરેલો. એ વાંચે ગુજરાતના પ્રકલ્પ અંતર્ગત એક તરતું પુસ્તક કે ભાઈ આજે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય એક પુસ્તક વાંચે અને પુસ્તક વાંચીને એ બીજાઓને મોકલે. આજે હું પુસ્તક વાંચું, મને યોગ્ય લાગ્યું ભાઈ ચલો કલ્પિત આ પુસ્તક તમે વાંચજો અને તમે પણ એવું કરો કે ભાઈ આ પુસ્તક મેં વાંચ્યું છે, મને ગમ્યું છે, તો તમે તમારા કોઈ મિત્ર કે સ્વજન સ્નેહીને આપો. એમ કરીને પુસ્તકને તરતું મૂકવું તમારા ઘરમાં કે તમારી લાઇબ્રેરીમાં એને એટલા માટે પુસ્તકને વધુને વધુ વાચક મળે. એટલે એ પ્રકલ્પ અમે એ પ્રકલ્પમાં જોડાયા હતા કોલેજમાંથી પણ અને આ દરેક સંસ્થાઓમાં આ વાંચે ગુજરાતનો પ્રકલ્પ ચાલતો હતો. એટલે હું પણ એક મીટિંગ હતી એ મીટિંગમાં ગયેલો. ત્યાં નવસારીના હતા મહાદેવભાઈ દેસાઈ એ આવેલા ને એ બહુ સરસ વાત મૂકી ભાઈ આપણે બધા જીવન પુસ્તકનું મૂલ્ય કેટલું બધું છે ને આપણે એની સમજતા નથી ને બધું. મને પણ થોડું ટચી લાગ્યું. એટલે મેં પણ વિચાર્યું કે ભાઈ આપણે પણ આવું કરવું જોઈએ પણ સ્વખર્ચે. એટલે હું પછીથી એવો ક્રમ રાખ્યો કે કોઈના પ્રસંગે આપણે જતા હોઈએ, કોઈ શુભ પ્રસંગે જઈએ કે લગ્ન પ્રસંગે જઈએ તો આપણે પણ આ રીતે પુસ્તક આપવું રહ્યું, ગમતું પુસ્તક. પછી સામેલી વ્યક્તિ વાંચે કે નથી વાંચતી એ અલગ વસ્તુ છે પણ આપણી ફરજ એ રીતે બજાવવી જોઈએ કે પુસ્તક એ રીતે આજે પણ એક ક્રમ જાળવ્યો છે કે આવા કોઈ સુપ્રસંગે આપણને કોઈ આમંત્રિત કરે છે તો એના એ પ્રસંગે આપણે જઈએ તો ખાસ કરીને એને મનગમતું પુસ્તક આપણે આપીએ. એટલે એ આખરી ક્રમ છે. વર્ષે દિવસે પણ એક ક્રમ ચાલે છે. હવે આ આખી વસ્તુ જેમ જેમ આગળ વધતી ગઈ 2019માં દીકરીનું લગ્ન લેવાયું. એટલે મને આ પુસ્તકનું તો એક આપણને એનો રંગ લાગ્યો જ હતો અને એની સારી અનુભૂતિ થતી હતી. જે ફાયદા આપણને થયા બરાબર છે. આ ચંદન જેવું છે ભલે તિલક લગાવી કે ન લગાવી પણ હાથ પર લઈએ છીએ તો સુગંધ આવે છે. એટલે પુસ્તક વાંચવાથી તો ફાયદા છે ને અનેકવિધ ફાયદાઓ છે. તો કીધું આ એક કામ છે, સેવાનું જ કામ છે. એ સેવાનું કામ આપણે કેમ ન કરીએ અને એમાં તો આપણે બહુ મહેનત કરવાની નથી. એટલે વિચાર અમને એ સમય આવ્યો. એટલે અમે વિચાર કર્યો કે ભાઈ આપણે આ પ્રસંગ આવે છે, પ્રસંગમાં જે સામાજિક કરિયાવર કે જે કંઈ વ્યવહારો કરવાના તો કરવાના, સાથે સાથે આ પણ કરીએ. અને આમાં તો કોઈ સમાજની કે જ્ઞાતિની એ તો હોય નહીં. એટલે અમે એક કર્યું કે ભાઈ દીકરીના લગ્ન પ્રસંગે પુસ્તકનો મહિમા કર્યો. અને એમાં એવું હતું કે મહાત્મા ગાંધીની 60 શતાબ્દી વર્ષ હતું. એટલે અમે 2 કામ કર્યા કે દીકરીને કરિયાવરમાં તો જે આપણે આપીએ પણ સાથે સાથે કરિયાવરમાં પુસ્તકો આપ્યા. અને એમાં એવો ક્રમ રાખ્યો કે ભાઈ આપણે જગતની જે વિખ્યાત આત્મકથાઓ જે છે એમાં મહાત્મા ગાંધીથી શરૂ કરીને છેક નેલ્સન મંડેલા સુધી બધાની જાણીતી આત્મકથાઓ, બેન્જામિન ફ્રેન્કલિન આવી ગયા, ચાર્લી ચેપ્લિન, વિશ્વની જાણીતી જે કંઈ આત્મકથાઓ ઉપલબ્ધ હતી એવી 11 આત્મકથાઓ એ દીકરીને કરિયાવરમાં આપી. યોગાનું એવું થયું કે જમાઈરાજ પણ પુસ્તક પ્રેમી છે. અમારું જે શાસ્ત્રી પક્ષના બધા જ પુસ્તક પ્રેમી છે. એટલે એમને પણ આ વિચાર ગમ્યો કે તમે પુસ્તક આપશો તો એ પુસ્તક અમે અભ્રાયમાં નહીં પણ જીવનમાં મૂકીશું. પછી એ દિવસે મેં જે પહેરામણીમાં જે કંઈ અમારે ત્યાં આવ્યા પહેરામણીમાં પણ પુસ્તકો આપ્યા. અને દરેકને મહાત્મા ગાંધીની જે આત્મકથા સત્યના પ્રયોગો કારણ કે 60 શતાબ્દી હતું ગાંધીનું હતું એટલે ગાંધીજીને પણ યાદ કરવાતા.
અને સાથે સાથે પેલા ભોજનમાં અલગ અલગ જે કાઉન્ટર આપણે આપીએ ને, તો અલગ અલગ કાઉન્ટર છેલ્લે કાઉન્ટર રાખેલું મનનો જમણવાર, કે ભાઈ તમે હવે શરીરનો જમણવાર તો કરી લીધો, છેલ્લે હવે મનનું પણ જમણવાર જમીને જજો દીકરીના પ્રસંગે. એટલે એમાં અમે બધા અલગ અલગ પુસ્તકોની યુક્ત પસંદગી લેવા, ગમે તેવા પુસ્તકો નહીં, ચયન કરીને કેટલાક ખરીદેલા એ પુસ્તકો ત્યાં મૂકેલા, અને દરેક જે આવેલા હતા અમારા મહેમાનશ્રીઓને એની વિનંતી કરતા કે આપની અનુકૂળ આવે પુસ્તક તમે સાથે લેતા જજો અને વાંચીને બીજાઓને આપજો. તો એ પ્રકલ્પ બહુ સરસ રહ્યો અને ઘણા લોકોએ પ્રશંસા કરી કે ભાઈ આવો વિચાર સરસ વિચાર છે કે ભાઈ પુસ્તક આ રીતે ફરતું થાય સમાજમાં. એટલે એ આખી વાત મને એ ગમી. એટલે એ રીતે પુસ્તકોની સાથે સતત જીવવાનું થાય છે. સર આજકાલ તમે શું વાંચી રહ્યા છો? આજકાલ મારે અલગ અલગ પુસ્તકો વાંચું છું. હમણાં તાજેતરમાં જે મેં અત્યારે જે મેં ગાંધીજીની 7 શતાબ્દી વર્ષની વાત કરીને, એમ વર્તમાનમાં આજે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 7 શતાબ્દી વર્ષ છે. એટલે અત્યારે વર્તમાનમાં સરદાર પટેલનું એક સમર્પિત જીવન રાજમોહન ગાંધીનું પુસ્તક છે. એટલે અત્યારે છેલ્લા 2 મહિનાથી જે સતત જે વાંચન યાત્રામાં સરદાર સાથ આપી રહ્યા છે. સરસ. એટલે સરદાર સાહેબને પણ કેવા અલગ અલગ, એ પણ કેટલું મહાન વ્યક્તિત્વ દેશનું, એટલે એને જાણવા જોવાનો સમય અત્યારે આપી રહ્યો છું. અને સમયાંતરે પુસ્તકમાં કેવું સમયાંતરે બદલાતું જાય, એટલે હજુ કોઈ, અને આ ક્રમ તો નિત્યક્રમ રહ્યો છે. એટલે અલગ અલગ સર્જકો, કોઈ તમારા જેવા કોઈ કે ભાઈ આ જાણીતું પુસ્તક છે, તો એ પુસ્તક ઉપલબ્ધ બને તો પાછું પુસ્તક લાવીને એને પછી એને વાંચવાનું હોય છે. એટલે અલગ અલગ પુસ્તકો સતત એ વંચાયા કરે છે. એટલે આ એક મારી પુસ્તક યાત્રા આવી રહી છે, અને એમાં મને સાચું કહું ને તો એમાં નિત્ય આનંદ ઉમેરાય છે. એટલે આ મારો પર્સનલ જે કહેવાય કે નિજી અનુભવ કહું ને, તો આ છે કે સતત પુસ્તકથી તમારા જીવનમાં કંઈ નવું કંઈક ઉમેરાતું હોય ને, પેલા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ કહેતા ને કે તમારા દિવસમાં રોજ કંઈક ઉમેરણ થવું જોઈએ, ત્યારે તમારે સમજવાનું કે આજનો દિવસ મારો સફળ રહ્યો. ચાહે વિચાર સ્વરૂપે હોય, ચાહે શબ્દ સ્વરૂપે હોય, ચાહે કાર્ય સ્વરૂપે હોય, સેવા સ્વરૂપે હોય, કંઈ ને કંઈ આપણે આપણા માટે તો કરતા હોય, દેશ દુનિયા માટે તમે શું કર્યું, એવું જો આજના દિવસમાં ન થાય ને, તો એ દિવસ તમારો નકામો સમજવો. આવું એમને બહુ સરસ કહેલું. તો એવું આપણે પણ થાય કે ભાઈ આજે શું વાંચ્યું, એ જો કંઈ વાંચ્યું, સારું શું વાંચ્યું, અને એ વાંચવામાંથી તમારા જીવનમાં કંઈ ઉમેરણ થયું ખરું? તમે જેમ સતત કહો છો ને તમારા કે ભાઈ અમારું દરેક પોડકાસ્ટ તમારા વેલ્યુ એડમાં કામ કરે છે ખરું? એ વેલ્યુ એડ જો હોય તો બરાબર છે, અન્યથા અમારું આ મહેનત નિરર્થક છે. એમ આપણા જીવનમાં પણ પુસ્તક વેલ્યુ એડ કરે છે કે કેમ? અને વિચાર જે છે ને, અને જીવન છે ને, કોઈ એક વિચારથી નહીં, અલગ અલગ વિચારોથી બને છે. તમારું વ્યક્તિત્વ છે, તમારું ચારિત્ર છે, એ કોઈ એક ઘટનાથી બનતું નથી. એમ આપણે પણ આપણા પુસ્તકો, કોઈ ને કોઈ પુસ્તક સતત તમને નવા વિચારો આપતું જાય છે. અને વિચારો થકી તમારું વ્યક્તિત્વ, તમારી જીવન દ્રષ્ટિ એ બનતી હોય છે. અને જીવન દ્રષ્ટિથી જ તમારું દુનિયાને જોવાનું, સમજવાનું થતું હોય છે. એ રીતે દરેક પુસ્તક એ સતત પેલી જે કઈ દીવાનદાડી છે, એ દીવાનદાડી એ રીતે આપણા જીવનના સમુદ્રમાં સતત તમને દિશા સૂચન આપતું રહે. હોકાદ યંત્ર કહીએ ને, સતત દિશા સૂચન આપે છે કે ભાઈ આ છે. એટલે રાજીપો હું વ્યક્તિ રીતે કરું છું કે પુસ્તક પ્રેમી હંમેશા સતત એનો પોતાનો મનનો રાજીપો એમ રીતે વ્યક્ત કરતો હોય છે. બીજી વાત તમને કરું કે આપણે આ જગતની અંદર પુસ્તકોનો જે મહિમા છે ને, એ અલાયદો છે. એટલા માટે આપણે પણ હંમેશા ગુજરાતના સંદર્ભમાં જો યાદ કરીએ ને, તો ઘણા બધા સાહિત્યકારો છે કે જેઓએ ગુજરાતને નહીં, ભારતને ઘણું બધું આપ્યું છે એમના સર્જન થકી. તમને આપણે હમણાં તમે વાત કરી સૌરાષ્ટ્રની રસધારની, મેઘાણી સાહેબ, ઝવેરચંદ મેઘાણી, પછી જાણીતા સાહેબ આપણા કનૈયાલાલ મુનશી, એમના પુસ્તકો તમે વાંચો તો તમને લાગે દરેક ગુજરાતીએ આટલા સાહિત્યકારોમાંથી પસાર થવું જ રહ્યું. અને એ સાહિત્ય જે છે સતત તમને ધબકતું રાખે. આપણે ત્યાં અત્યારે જે મુશ્કેલી થોડી ઘણી જે આમ ક્રાઇસિસનો જે આપણે સામનો કરી રહ્યા છે ને, એ ક્રાઇસિસ શું છે કે આપણે આવા કંઈક જીવનલક્ષી, જીવનને સતત આપણને નવી દ્રષ્ટિ આપનાર
પુસ્તકોથી આપણે સતત અમે અળગા થતા રહ્યા છે. કારણો ઘણા બધા છે. પણ જો વ્યક્તિ આવા બધા પુસ્તકોનું પરિશીલન કરે, અભ્યાસ કરે, તો હું માનું છું કે જીવનના ઘણા બધા તમારા પ્રશ્નો, ખુલાસાઓ એ પુસ્તકો જ આપી દેતા હોય છે. એટલે આપણા ગુજરાતના લોકોએ તો કેટલા બધા આના પુસ્તકનો મહિમા તો તમે જેટલો માનો એટલો ઓછો છે. ગુજરાતના સંદર્ભમાં ઘણા ને ગુજરાતે કેટલા બધા આપણને સર્જકો, સાહિત્યકારો આપ્યા છે. પ્રશ્ન આવે છે કે સાહિત્યકારો સાથે આપણે પનારો પડ્યો છે ખરો? તમે ઝવેરચંદ મેઘાણીની વાત કરો, તમે પન્નાલાલ પટેલની વાત કરો, ઈશ્વર પેટલીકરની વાત કરો, સ્વામી આનંદની વાત કરો. અત્યારે રઘુવીર ચૌધરી છે, ગુણવંતભાઈ શાહ છે, ચંદ્રકાંત બક્ષી, કેટલા બધા તમે જુઓ, ઉમાશંકર જોશી, રાવી પાઠક, ગોવર્ધન ત્રિપાઠી, નાનાલાલ દલપતરામ, અને પરાપૂર્વથી તો નર્મદની વાત આવે છે. નર્મદથી તો પરંપરા શરૂ થાય છે આપણે. તો પ્રશ્ન એ છે કે આ બધા જે છે એ તો છે જ. એમને તો એમના જીવનમાં ઘણું બધું સર્જન કર્મ કરીને ગયા છે. પણ એમાંથી હું ને તમે શું પામે? આજે તમે જુઓ કે એમાં કદાચ આપણે બધા ગુજરાતીઓ માટે એક પેલું આમ લાગે છે ને ટીલો, શું છે કે ગુજરાતીઓને પાસબુક અને ચેકબુકમાં રસ પડે, ટેક્સ બુકમાં નહીં. એ વેપારી આપણે પેલી માણસ એવું રહ્યું છે ને કે એને આ બે બુકમાં રસ છે, એકચ્યુઅલ બુકમાં રસ નથી. એ હંમેશા એ રહ્યું છે. એટલે આપણે એને હજુ પણ આપણે આપણા સર્જકોને જેટલું પોખવા જોઈએ એટલે નથી પોખી શકે. આજે પણ એમાં આપણે બીજા બધા બાબતોમાં ભલે એક હોઈએ, પણ એ સર્જકોને જે માન સન્માન અને એના સર્જનને, સર્જક એટલે એના સર્જનને જે માન સન્માન મળવું જોઈએ એટલું હજુ મળતું નથી. એના માટે આપણી વાંચન પ્રિયતા ઘટે છે. આપણે જો વાચક પ્રિય હશું તો સ્વાભાવિક છે સર્જક આપણે સામેથી મળે છે. તમે મરાઠી સાહિત્યમાં જુઓ, મહારાષ્ટ્રની અંદર મહિમા છે, બંગાળમાં, આજે બાંગ્લાદેશમાં તમે આપણે પશ્ચિમ બંગાળ, કલકત્તાની અંદર હમણાં 2023નો મેં હમણાં એક વાંચ્યું આંકડો, 2023ની અંદર ત્યાં પુસ્તક મેળાનું આયોજન થયું. પ્રતિવર્ષ થાય છે, પણ આ તો 2023નો આંકડો મેં ધ્યાન પર આવ્યો મને. 2023માં એ કલકત્તાના ઈડન ગાર્ડનમાં, મોટું મેદાન છે ને ક્રિકેટનું, એ ઈડન ગાર્ડન, કારણ કે નાનું મેદાન તો ખપે નહીં ત્યાં, એટલું મોટું આયોજન ત્યાં થાય છે. પુસ્તક મેળાનું આયોજન એટલે આમ રાષ્ટ્રીય આયોજન. તો સાહેબ 10 દિવસના પુસ્તક મેળામાં 28 કરોડના પુસ્તકોનું વેચાણ થયું. 28 કરોડ. કલ્પના કરી શકો છો? કેટલો બધો મહિમા. ત્યાં તો આજે પણ એવું કહેવાય છે કે દરેકના ઘરમાં ટાગોર આવે. રવીન્દ્રનાથ ટાગોરને આપણે કહીએ છીએ, આપણી મહિમા કરીએ છીએ ટાગોરનો. પણ પશ્ચિમ બંગાળના લોકોમાં દરેકના ઘરમાં, પ્રત્યેકના ઘરમાં ટાગોરનું કોઈનું કોઈ સાહિત્ય હશે. એટલી બધી મહિમા. એ પણ આજે પણ ત્યાં પણ આજે મેં વાત કરી ને કે પશ્ચિમ બંગાળમાં તો આજે પણ કોઈ સારા પ્રસંગે કોઈને કોઈ ઘરે જાય તો ગો વિથ બુક પુસ્તક આપવાનો મહિમા પણ છે. સેમ મહારાષ્ટ્રમાં પણ એવું છે. મરાઠીમાં મરાઠી લોકો પણ પુસ્તક પ્રેમી છે. ત્યાં પુલ દેશપાંડેનો કેટલો મહિમા છે આજે. એ બધું આપણે ત્યાં અપેક્ષિત છે, પણ હું માનું છું કે થશે. આપણે બહુ પણ આ વસ્તુ પુસ્તક, તમારે પુસ્તક સાથેનો જો પ્રેમ હોય ને તો આ બધું સહજ બની જાય છે. બીજી તમને પુસ્તકની વાત નીકળી છે, બીજો વિચાર આવે કે આપણે બધા ક્રિસમસની વાત કરીએ છીએ, ખરું કે નહીં? એટલે કોઈ એક પુસ્તક જગત ઉપર કેટલી અસર ઉપજાવે ને એની તમને હું વાત કરું. ચાર્લ્સ ડિકન્સનું તમે નામ સાંભળ્યું હશે. બહુ ઉચ્ચ કોટીના, ઉચ્ચ ગજાના સર્જક ચાર્લ્સ ડિકન્સ. એનું એક પુસ્તક પિકવિક પેપર્સ. એક સમય સ્થિતિ એવી હતી કે બાઇબલ કરતાં પણ આ પિકવિક પેપર્સનું વેચાણ અને વંચાણ વધારે થતું. કેટલી અસર હશે પુસ્તકની. ખ્રિસ્તીઓમાં આમ પણ બહુમતી છે, તો બાઇબલ એમના પવિત્ર ગ્રંથ છે, પુસ્તક છે. તો એના વેચાણ અને વંચાણ કરતા, વેચાણ નહીં. કહેવાય છે ને કે તમે વર્તમાનપત્રના વાચક છો કે ગ્રાહક છો? બધા જ ગ્રાહકો વાંચક નથી હોતા, ખરું કે નહીં? પરિવારના વર્તમાનપત્ર રોજ આવતું હોય, પરિવારના 5 સદસ્ય હોય, પણ કદાચ એવું બને કે એમાંથી વાચક 3 જ હોય. બધા જ ગ્રાહકો વાચક નથી હોતા. તો વંચાય પણ છે, વેચાય પણ છે, વંચાય પણ છે. તો પિકવિક પેપર્સ એટલું બધું પુસ્તક એ પ્રચલિત કે આ ઓલિવર ટ્વિસ્ટનું પુસ્તક એટલું બધું પ્રચલિત. તો આ ચાર્લ્સ ડિકન્સે પુસ્તક લખ્યું ક્રિસ્મસ ડોકોટ.
સાહેબ એ પુસ્તક એટલું પ્રચલિત થયું હતું, જે ક્રિસમસ શબ્દ જે છે ને એમાંથી આવે. વાહ! કેટલી બધી અસર હશે. એ પુસ્તકની અંદર જે વર્ણન જે હતું કે લોકોને નોર્મલી આમ એવું કહેવાય કે ભાઈ 1લી તારીખે વર્ષ બદલાય. હવે હેપી ન્યૂ યર જે કરીએ છીએ તો 1લી તારીખે થવો જોઈએ. તો 25 તારીખનો જે મહિમાની જે શરૂઆત કે જે મેરીની વાત જે છે એ મેરી નહીં. ઈસુ ખ્રિસ્તના માતા મેરીની વાત નથી. આ જે પુસ્તકમાં મેરી છે એનો ઉલ્લેખ થાય છે. અત્યારે જે ભેટ સોગાદ આપે છે ને કે ભાઈ નાતાલ આવે એટલે દરેકને ભેટ સોગાદ આપવી, દુખિયારાઓના દુઃખ દૂર કરવા, સરસ આખી વાત ચાલે છે. તો એ બધું થાય છે ખરું આજે પણ, અને હવે પ્રતિદિન વધે છે. તો આપણને વિચાર આવે કે આ બધું કયા ધર્મગુરુએ એમના કયા ફાધરે કહ્યું હશે કે બધું એ ધર્મગુરુ કે ફાધરની વાત નથી. એ આ ચાર્લ્સ ડિકન્સના પુસ્તકનું જે વર્ણન છે ને આબેહૂબ વાસ્તવ છે. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટ ઓફ બુક. આ પુસ્તક શું અસર કરી શકે? એ રીતે તમને હું કહું કે દાસ કેપિટલ, કાર્લ માર્ક્સ, જગવિખ્યાત. અને કાર્લ માર્ક્સનું તો એવું છે ને કે એમને તમે કોઈ પણ ફિલ્ડમાં મૂકો તો એમાં અગ્રસર આવે. સમાજશાસ્ત્રમાં તો કે પ્રથમ પંક્તિ, અર્થશાસ્ત્રમાં તો કે પ્રથમ પંક્તિ, રાજ્યશાસ્ત્રમાં તો પ્રથમ પંક્તિ, ઇતિહાસ તો પ્રથમ પંક્તિ. એમનું ફિલ્ડ તમે જુઓ તો એનું કેટલું બધું આમ એનું રેન્જ કેટલી બધી છે. એ પણ એટલા પુસ્તક પ્રેમી. એવું કહેવાય છે કે એ કાર્લ માર્ક્સ પુસ્તક પ્રેમી એટલા બધા હતા કે પેલો જે સવારે લાઇબ્રેરી ખુલે એ સવારે પહેલા ગ્રાહક એ હોય, એન્ટ્રી પહેલી એમની હોય. અને લાસ્ટમાં જ્યારે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે પેલો ગ્રંથપાલ આવીને ઉઠાડે કે ભાઈ હવે મારે 10 વાગ્યા ઘરે જવાનો સમય થયો, તમે ઉઠો તો હું લાઇટ બંધ કરીને ઘરે જાઉં. એટલા બધા પુસ્તક પ્રેમી. એમની દીકરીને મૃત્યુ થયું તો ઠાઠડીના પૈસા નહોતા એ કાર્લ માર્ક્સ પાસે. એની ઘટના તમે વાંચો ને તો તમને કે આવા સર્જકો જીવનને કેટલું બધું આપી ગયા છે. કે પોતાની દીકરીના મૃત્યુને માટે થઈને એ જે ઠાઠડી લાવવાના પૈસા નહોતા. સાહેબ એ વ્યક્તિએ દાસ કેપિટલ નામનો ગ્રંથ આપ્યો ને આખા વિશ્વના અર્થવિદોને એ કેટલું બધું જ્ઞાન આપી દીધું. આજે પણ પ્રસ્તુત છે. આજે પણ વિશ્વના જે આપણે ત્યાં દાવોસમાં જ્યારે આર્થિક જે વિદો જે છે અર્થવિદો, વિશ્વના અર્થશાસ્ત્રીઓ જ્યારે ભેગા થાય છે ને ત્યારે દાસ કેપિટલથી તો વાત શરૂ કરે છે. વિશ્વમાં જ્યારે જ્યારે મંદી આવી છે, આર્થિક મંદી, ત્યારે એના સમાધાન, એના ખુલાસા દાસ કેપિટલે આપે છે. એ જેને કહેવાય કે એ સમય એવું કે દાસ કેપિટલ માટે એવું કહેવાય છે જેને વાંચ્યો તે નાચ્યો. એટલું બધું ગહન એ કાર્લ માર્ક્સે આપી ગયા છે. કાર્લ માર્ક્સનું તો કાર્લ માર્ક્સના દાસ કેપિટલની અસર જો આજે પણ હોય તો કલ્પના કરી શકો છો પુસ્તક કેટલું ગહન અને કેટલા એવું કહેવાય છે કે કોઈ પુસ્તક એ પુસ્તક નથી, એને આપણે ફિઝિકલ ફોર્મ ન જોઈએ. પુસ્તક એ વિચાર છે. એ બે પુઠ્ઠા વચ્ચેના કાગળિયાનું જૂથ નથી. 200, 300, 500 પાનાનું જૂથ નથી. એક વિચાર છે, સર્જકનો વિચાર. એટલા માટે કે પુસ્તક એ વિચાર દે છે. વિચાર દે. એ શરીર નથી, એ શરીર સ્વરૂપે વિચાર આપે. એમાં શ્રાવણની તમને ધીરાશ લાગે, એમાં તમને પવનની ગતિ લાગે, આકાશનું તમને એમાં અવકાશ લાગે, વિશાળતા લાગે આકાશની, અને મહાસાગરનું ઊંડાણ લાગે. આ છે પુસ્તકની તાકાત. તમે આપણા સ્વામી વિવેકાનંદની વાત લો. સ્વામી વિવેકાનંદ કેટલા પુસ્તક પ્રેમી હતા, અને તો કેટલા સ્ક્રીનિંગ કરી નાખતા. આજે આપણે કોઈ પુસ્તક સ્ક્રીન કરીએ ને કેટલી એમની આટલા નાના આયુષ્યમાં કેટલું ગહન અધ્યયન, અને અધ્યયન તો કર્યું જગતને કેટલા મહાન વિચારો આપીને ગયા. કેટલા બધા અનેક પુસ્તકોમાંથી પસાર થયેલા છે. મહાત્મા ગાંધીના કેસમાં એવું છે. મહાત્મા ગાંધીને એવું કહેવાય છે કે મહાત્મા ગાંધી એને પોતે સ્વીકારેલું છે. એની ઓટોબાયોગ્રાફી અથવા એનું જીવન ચરિત્ર તમે વાંચો ને તો એમાંથી તમને ખ્યાલ આવે કે કેટલું બધું પુસ્તક સાથે અને પુસ્તકોથી એમનું કેટલું જીવન કેળવાયું. અનટુ ધી લાસ્ટ. એ અનટુ ધી લાસ્ટ પુસ્તક જો એમને ન વાંચ્યું હોત તો શું મહાત્મા ગાંધી બની શક્યા હોત? જ્હોન રસ્કિનનું પુસ્તક. એ પુસ્તક આપ્યું. એ પુસ્તક એવું કહેવાય કે મુસાફરી કરતા પોલોક નામના મિત્ર હતા એમના. પોલોક નામના મિત્રએ પુસ્તક આપ્યું જહાજમાં જતા રહે કે ભાઈ કેમ ટ્રાવેલિંગ ફ્રેન્ડ, બુક ઇઝ અ ટ્રાવેલિંગ ફ્રેન્ડ. તમે કોઈ પણ જગ્યાએ જતા હો અને તમને પુસ્તક મળી જાય તો તમારો મોટો સાથી બની જાય. ટાઈમ ટ્રાવેલિંગ ફ્રેન્ડ કહેવાય છે. તો જ્યોર્જ પોલોક નામના મિત્રએ કહ્યું ભાઈ એમ કે લેતા જાઓ પુસ્તક, કામ આવશે. તો પુસ્તક હતું આ
અનટુ ધ લાસ્ટ, જ્હોન રસ્કિનનું. એ વાંચ્યા બાદ એમને વિચાર આવી, આખી જીવન દ્રષ્ટિ બદલાઈ ગયું મહાત્મા ગાંધીની. લિયો ટોલ્સ્ટોયનું એમના એ કહે છે કે મારા માટે રાજકીય ગુરુ ગોપાચાર્ય, પણ મારા જે આધ્યાત્મિક ગુરુ જે શ્રીમદ રાજચંદ્ર, પણ એ સિવાય મેં જે 3 ગુરુઓની વાત કરી છે, આ રસ્કિન, થોરો અને લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોયના પુસ્તકો પણ એ વાંચતા. થોરોનું પણ પુસ્તક, કે થોરોએ, રસ્કિને અને લિયો ટોલ્સ્ટોયના સર્જન થકી મારામાં અનેકવિધ પરિવર્તન આવ્યા છે. સ્વામી વિવેકાનંદ વિશે પણ એમણે જ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો અને એમના જીવન ચરિત્ર વાંચ્યા બાદ મને એવું થયું કે મારામાં જે કંઈ હતું ને તે બધું સંપૂર્ણ બદલાઈ ગયું છે. મારી જે કંઈક મારી રાષ્ટ્રીયતા ગણો, તે મારી દેશ માટેની ભાવના ગણો, તે બધું બદલાઈ ગયું છે. અચ્છા, હવે જે ગાંધીજીની વાત નીકળી, એક પુસ્તક વિશેની વાત તમને, ગાંધીજીના સંદર્ભ વાત, ગાંધીજીનું પણ સાહિત્ય મેં વાંચ્યું. દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ જાણીતો છે. મહાત્મા ગાંધી, હવે એમાં એક બહુ સરસ પુસ્તક માટે શું થઈ શકે. હવે બની રહ્યો કે મારું હિન્દ સ્વરાજ, બહુ જાણીતું પુસ્તક. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી આવી રહ્યા હતા. અહીંયા આપણે 1915માં મહાત્મા ગાંધી આવે. પછી આવ્યા પછી એમને જે કર્યું એ રેસ્ટ ઓફ હિસ્ટ્રી છે. હવે એ પુસ્તક એટલું તાકાતવાળું હતું, એટલે એ લોકોએ પ્રતિબંધ મૂકી દીધેલો. એમને ખ્યાલ આવી ગયો દક્ષિણ આફ્રિકાની સરકારને કે આ પુસ્તક, એ કારણ કે અહીંયા પણ એ સરકાર હતી, એ પણ ત્યાં સરકાર હતી, એટલે એ લોકો વિચાર્યું કે આ પુસ્તક ન જવું જોઈએ, એના પર બેન મૂકી દીધો, પ્રતિબંધ મૂકી દીધો. મહાત્મા ગાંધીને ખ્યાલ આવ્યો કે પુસ્તક પર પ્રતિબંધ મુકાયો છે, અહીંથી લઈ જવા પણ નહીં દે, અને કદાચ ભૂલમાં લઈ જઈ શકે લોકો ત્યાં મને લેવા પણ નહીં દે. કરવું શું? અને આ પુસ્તક એમના માટે, એમને ખબર હતું આ પુસ્તક મને બહુ ઉપયોગી થવાનું છે મારા ભારતમાં, હિન્દમાં જઈને. કરવું શું? હવે એમની સાથે બીજા 23 યુવાનો આવવાના હતા પરત. એમને શું કર્યું, જેવી એમને જાણ થઈ ને કે આ પુસ્તક પર પ્રતિબંધ છે, આ પુસ્તક તમે નહીં લઈ જશો, તરત આ તો મહાત્મા હતા, વિચાર પણ મહાત્માના ઊંચા હતા, કઈ વાંધો નહીં, પુસ્તક લઈ જવા ના પડી છે. એ જે એમની સાથે આવવાના હતા એમને બોલાવીને બેઠક કરી અને પુસ્તકના પ્રકરણ વેચી લીધા કે ભાઈ જો આપણે આવું છે ને આવું થવાનું છે, પુસ્તક લઈ જવા દેવાના નથી. હવે શું કરો, એ જે એમના સાથે યુવાનો આવવાના દરેકને એક પ્રકરણ આપી દીધું કે ભાઈ તારે આ પ્રકરણ પુસ્તકનું વાંચીને એવું વાંચવાને ગોખી મારવાનું છે. ચેપ્ટર ગોખી જ મારવાનું છે. આમ શબ્દ તને કંઠસ્થ હોવો જોઈએ. જોરદાર. બરાબર છે, વાત બની ગઈ. અને પુસ્તકનો મહિમા પણ એટલો સરસ હતો, પેલા લોકો પણ એટલા જ મહાત્માના વિચારો સાથે પ્રેરાયેલા હતા કે બરાબર છે, ના કેમ લઈ જવા દે. તો ઘટના એવી બની કે બધા પુસ્તકોના પ્રકરણો બધાએ તૈયાર કરી દીધા, કંઠસ્થ કરી દીધા. પુસ્તકના ઠેકાણે એક સાથે 23 પુસ્તક તૈયાર થઈ ગયા. એ ભારત પરત આવ્યા, પેલું કામ એ થયું કે ભાઈ ચલો જેને કંઠસ્થ લખી નાખો, પુસ્તક તૈયાર થઈ ગઈ. કેટલી સરસ યુક્તિ. એ પુસ્તકને લાવવું તો છે, લાવવા માટેની વિચારધારા કેટલી ઊંચી કે કંઈ નહીં, તમે આના માટે પ્રતિબંધિત કર્યો છે, વિચારો માટે પ્રતિબંધ, વાંચવા માટે થોડો પ્રતિબંધ મૂક્યો છે, વાંચીને તૈયાર કરી દઈશું. આ મહાત્મા ગાંધી. તો આવા તો અનેક, મેં વાત કરી, કાર્લ માર્ક્સની વાત કરી, આપણા સ્વામી દયાનંદ સરસ્વતીની વાત આવે છે, સ્વામી વિવેકાનંદની વાત આવે છે, કેટલા બધા આપણા ચિંતકો, મહાનાયક જેને કહીએ છીએ, રાષ્ટ્રનાયકોની જેને ઉપાધિ આપી છે, બધાઓના જીવનમાંથી ઊંડાણમાં જાઓ ને તો કોઈક ને કોઈ પ્રેરક બળ જો કોઈ રહ્યો હોય ને, તેમના માટે કોઈને કોઈ પુસ્તક રહ્યું છે. અત્યારના સમયમાં તમે જુઓ તો આપણે ત્યાં જે માઇક્રોસોફ્ટના વડા જે છે, બિલ ગેટ્સ, કેટલા બધા પુસ્તક પ્રેમી છે. અને આપણે માઇક્રોસોફ્ટના જે સીઈઓ જે છે, સત્ય નાડેલા, એ પણ એટલા કહે છે કે ભાઈ અમને મશીનમાંથી થોડું ઘણું માણસ પણ રાખ્યું છે ને, મારામાં તો પુસ્તકો રાખ્યું છે. કારણ કે અમારે તો ટેકનો છીએ અમે તો, અને આટલી જગતમાં ટેકનોલોજી અને આખું આપનાર કંપની, સતત કંપનીમાં તો અમે એક માનવ નહીં, મશીન બની ગઈ છે. પણ થોડી ઘણી અમારામાં માનવીય સંવેદના છે, ટકી છે, અથવા માનવીય સંવેદના જરૂરી છે. તો પછી એનો ઉપાય શું છે? તો ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ સારું પુસ્તક વાંચીએ છીએ ને, એટલે એમને થાય કે નહીં, હવે આપણે માનવીય સંવેદના સભર છે. એટલે આટલું બધું મહિમા આ
આની પણ વાત ઇલોન મસ્ક પણ એટલા જ પુસ્તક પ્રેમી છે. એ પોતે કહે છે મને આ વિચારો આજે એમ કે ઇલોન મસ્કની બાબતમાં નથી કહેતા કે નવા વિચારો ક્યાંથી ને સ્ફુરે છે. આમ થોડીક ઓફબીટ માણસ જેવું લાગે આપણને. પણ પોતે જ સ્વીકારે છે કે હું આ નવું ક્યાંકથી વાંચું છું ને એ વાંચવામાંથી આવી મને પ્રેરણાઓ મળે છે. એ પ્રેરણાઓ થકી મને આવો વિચાર અને વિચારમાંથી પછી હું મને કર્મ સ્વરૂપે બહાર લાવું છું. એટલે અલગ-અલગ માણસો અલગ-અલગ રીતે આવું જગતમાં વાંચન છે. આઈ થિંક સર આપણે ઓલરેડી આ પોડકાસ્ટનો એક સેગમેન્ટ પતાવી દીધો છે. આપણે બીજા સેગમેન્ટ તરફ આગળ વધીએ. તમે આટલા બધા બુક્સ તમારી લાઈફમાં વાંચ્યા છે. તમે જેમ કીધું તમારી લાઇબ્રેરીમાં 2-3 હજાર બુક્સ તો છે. તો સર આજકાલની જે જનરેશન છે, જે મોડર્ન જનરેશન છે, જેમનું અટેન્શન સ્પેન જે કે એ બહુ ઓછો છે. એ અઠવાડિયું બુક ના વાંચી શકે. તો એવા કોઈ લેખકો છે, એવી કોઈ બુક્સો છે કે જે એકવાર એ લોકો વાંચવા બેસે તો એમનું ધ્યાન, એમનું ફોકસ ત્યાં રહી શકે એટલી ઇન્ટરેસ્ટિંગ બુક્સ હોય અને થોડી બહુ એ રિલેટ કરી શકે એવી કઈ બુકો છે? આમ તો કલ્પ એવું છે ને કે પ્રત્યેક પુસ્તક જો તમારો અભિગમ હોય ને તો એક સરસ સંદેશો તમને આપતું જ હોય. તૈયારી તમારી હોવી જોઈએ પુસ્તક સાથે પ્રેમ કરવાની. પુસ્તક છે ને એ થોટ પ્રોવોકિંગ એપ્રોચ રાખે કોઈ પણ પુસ્તક. કારણ કે પુસ્તક જ્યારે આપણે વાંચવાનું પ્રારંભ કરીએ એટલે પુસ્તકની સાથે આપણે પણ ચાલતા હોઈએ છીએ. આપણા મનમાં એક પ્રક્રિયા શરૂ થઈ જાય. પ્રત્યેક પાને આપણું મનનું એક એમાં આરોહરો હોય છે. એટલે એવું કહેવાય કે જ્યારે કોઈ પુસ્તકનું પ્રથમ પાનું શરૂ કરો ને ત્યારે તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. જો સાચી રીતે પુસ્તક વાંચતું હોય તો. આ એક થેરાપી છે, મેથડ છે. કઈ રીતે? કે જ્યારે હું કોઈક સારું પુસ્તક, સારા સર્જકનું પુસ્તક વાંચું છું ને ત્યારે સેલ્ફ એસેસમેન્ટ એક આત્મમૂલ્યાંકન થવું ઘટે કે અત્યારે આ ક્ષણે હું મારી વિચાર દ્રષ્ટિ શું છે. અને પછી તમારા સમયાંતરે પુસ્તક તમે વાંચતા હો પછી પુસ્તક પૂર્ણ થવાને આરે હોય તે ફરીથી પાછું પેલું આત્મમૂલ્યાંકન થાય કે મેં પુસ્તક શરૂ કર્યું ત્યારે મારી વિચાર દ્રષ્ટિ કેવી હતી, આ પુસ્તક પૂર્ણ થઈ હતી મારી વિચાર, આ પુસ્તકે મારામાં કંઈ પરિવર્તન આણ્યું ખરું, મારા વિચારોમાં કંઈ બદલાવ લાવ્યું ખરું. એ ક્ષણનો જ પ્રશ્ન છે. એક ક્ષણ જો વિચાર કરશો ને તો પુસ્તકનો મહિમા, એ પુસ્તકનું મૂલ્ય એ આપણને તુરંત સમજી જાય છે. અને આ બધું બનતું જ હોય છે. એટલે કોઈ પણ પુસ્તક, કોઈ પણ સર્જકનું, કોઈ પણ ક્ષેત્રનું, દરેકની પસંદગી હોય. મને જે પુસ્તક અથવા મારા સર્જકો મને પસંદગીના હોય બધાને ન પણ હોય. પણ પ્રત્યેક પુસ્તકની પાછળ આ ચોક્કસ મથામણ હોય છે સર્જકની પણ. કારણ કે મેં ના કોઈ પુસ્તકે જે તે સર્જકનું જીવન દર્શન, સમયનો વ્યવહાર કેટલું બધું એમાં અભિપ્રેત હોય છે. જે આપણે કહી શકતા નથી, લખીને કહી શકીએ છીએ. એટલે એ રીતે પ્રત્યેક પુસ્તક હું તો એમ જ કહું કે દરેક પુસ્તકનો એક સરસ સંદેશો હોય છે. એટલે આમ તો કહેવાય કે પ્રત્યેક પુસ્તક એ વાચક ઝંખે છે. પેલા આપણા ચિંતક ગુજરાતના ગુણવંતભાઈ શાહ તો એવું કહે કે ભાઈ પુસ્તકોનો મહિમા કરતાં ક્યાંક એમની વાત કરેલી કે કોઈ ઘરમાં સારા 5 પુસ્તકો ન હોય ને એ ઘરમાં દીકરી આપવાનું પણ જોખમ, દીકરી લેવાનું પણ જોખમ. કેટલી એમની વાત ભાઈ પુસ્તકો વિના એ તો એટલું કહેતા કે આપણે ત્યાં અત્યારે સિઝન ચાલે છે ને ઘઉં ભરવાની, સિઝનમાં મસાલા ભરવાની સિઝન ચાલે છે કે વર્ષમાં એક સિઝન એવી આવે છે કે ત્યાં આપણે આ વર્ષનું બધું ભરી લઈએ. ગુજરાતીઓમાં તો ખાસ એ અભિગમ છે. તો એમને એવું કહ્યું કે એવી કોઈ સિઝન છે ખરી આપણે ત્યાં ગુજરાતીઓમાં કે પુસ્તકો અને સામાયિકોના લવાજમ ભરીએ? થવું ઘટે કે ચલો ભાઈ ઘઉં ભર્યા તો કામ કરીએ પુસ્તકો અને સામાયિકો સારા ગુજરાતીના જે વિચાર સામાયિકો આવે છે એના પણ લવાજમ ભરીએ, થોડું બજેટ એને પણ આપો. ગૃહિણીઓને બપોરે આરામનો સમય છે તો ક્યાંક થોડું વાંચી લેશો તો બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરશે. આજે કોઈક સરસ પેલા કોઈક એક માતાએ જેને કહ્યું હતું સ્કૂલમાં જઈને કે એના શિક્ષકને જેને કહ્યું કે આ બાળક અમારો જે બાબો છે ને એ વાંચવાની ટેવ કેવડાતી નથી, પુસ્તક વાંચતો નથી. તો શિક્ષકે કહ્યું કે સારું, તમે છેલ્લે ક્યારે પુસ્તક વાંચ્યું હતું એ જરા કહેશો? કારણ કે આ તો બધું તથા પંડિત તથા બ્રહ્માંડે માતા પિતા જો વાંચતા નહીં હોય તો બાળકોમાં તો સંસ્કાર ક્યાંથી, પુસ્તકોના સંસ્કાર સિંચન ક્યારે આવશે? એટલે કહેવાય છે કે પુસ્તક લાવો તમે, ભલે વંચાય કે ન વંચાય. ક્યારેક કોઈ પાનું હવાની લહેરથી પાનું ફેરવાઈ જાય, જીવન ફેરવી નાખશે તમારું. તાકાત છે એની. તમે જે પ્રશ્ન કરો કે આજના યુવાનોએ શું વાંચવું જોઈએ, તો હું તો એમ કહું છું આજના આપણા જે કંઈ ગુજરાતના સંદર્ભમાં
અમે હમણાં કહ્યું ને કે ઝવેરચંદ મેઘાણી છે, પન્નાલાલ પટેલ છે, ઈશ્વર પેટલીકર છે, કલાપી છે. કલાપી તો કેટલા પુસ્તક પ્રેમી તો કહેતા હતા કે ભાઈ હું જીવીશ તો પુસ્તકો સાથે જીવીશ. કલાપી પછી દલપતરામ, નર્મદ, અને ગોવર્ધન ત્રિપાઠી, આ બધા સ્વામી આનંદ છે, સ્વામી સચ્ચિદાનંદ. સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો વાંચવા જોઈએ. કેટલી બધી એમાં, અને એ તો આમ સમાજ સાથે સીધો નિસ્બત ધરાવે છે. એ રીતે નગીનદાસ સંઘવી, વિનોબા ભાવે, આ બધા પુસ્તકો એવા છે કે સતત તમને એમાં નવું નવું કનૈયાલાલ મુનશીની વાત આવે. હિન્દીમાં તમારે વાંચો, મુનશી પ્રેમચંદને વાંચો, દુષ્યંત કુમારને વાંચો. અંગ્રેજી સાહિત્યમાં જો વાંચ્યું હોય તો અમે કહ્યું કે જેના માટે પુસ્તક દિવસ મહિમા કરીએ છીએ. અને શેક્સપિયર જે છે, મિલ્ટન છે, શેલી છે, કેટલા બધા, લિયો ટોલ્સ્ટોય છે. આ બધા જે પુસ્તકો છે એ બધા સર્જકોના પુસ્તકો તમે વાંચો. કેટલું બધું સાહિત્યમાં પડ્યું છે. તમે પ્રશ્ન એ છે કે આપણે એ અભિગમ કેળવવો જોઈએ. આજે પ્રતિવર્ષ આપણે ત્યાં ગુજરાતમાં, વિશેષ કરીને અમદાવાદ અને અલગ અલગ શહેરોમાં પુસ્તક પર્વોનું આયોજન થાય જ છે, પેલા પુસ્તક મેળાનું. તો યુવાનોએ પુસ્તકો, આપણા અમદાવાદમાં હમણાં પુસ્તક મેળો થયો, તો પેલા પ્રકાશકોએ કહ્યું કે પુસ્તક આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો થયો. આ વર્ષે જે થયું આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો હતો. વિશ્વભરના પ્રકાશકો આવ્યા હતા પુસ્તકો લઈને. પણ એમને આ એક નાની વાત આવે છે ખરા, પણ જે ખરીદવું જોઈએ એ થતું નથી. અને કદાચ પુસ્તકો ખરીદી પણ લેતા હશે, પણ પ્રશ્ન આવે છે કે વાંચવું, વંચાતું જોઈએ. આપણે કોઈને કોઈ સ્વરૂપે વંચાવે. સાવ આપણે એવા નકારાત્મક વલણવાળા પણ ન હોઈ શકે. એવું નથી. આજના યુવાનોને મેં પૂછેલું કે ભાઈ પુસ્તકો નથી વાંચતા, પણ પુસ્તકોનું ફોર્મ બદલાવ્યું છે, સ્વરૂપ બદલાવ્યું છે. અત્યારે જે આપણે ફિઝિકલ સ્વરૂપે પુસ્તક જે છે, ઘણા ગ્રંથપાલો ફરિયાદ કરે છે કે ભાઈ અમારા લાઇબ્રેરીમાં પુસ્તકો છે, વાંચક નથી. પણ હકીકત એવી છે કે આજે જે યુગ ચાલે છે, ડિજિટલ યુગ, અને એમાં કોરોના કાળ પછી તો એમાં આખું પરિવર્તન આવી ગયું છે. તમે આજે એમ સર્ચ કરશો ને તો તમારા જેવા યુવાનો કેટલું બધું વાંચે છે, પણ એનું સ્વરૂપ જુદું છે. પુસ્તક સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે ઓનલાઈન પુસ્તક વાંચીએ છીએ, ખરું કે નહીં? ઓડિયો બુકનો કોન્સેપ્ટ કેટલો સરસ ચાલે છે. કુકુ એફએમ છે, કિંગલિક છે, આવા બધા પુસ્તકોના સ્વરૂપો તમે ઓનલાઈન, અને આ બધા કેટલી બધી એપ્લિકેશન એવી છે કે તમને વિશ્વભરના પુસ્તકો તમને તમારા લેપટોપમાં સરળ કરી આપે છે, ફ્રી ઓફ કોસ્ટ. એમ પાછું એવું નથી. યુવાનો માટે સાવ નિરાશાવાદી વલણ પણ નહીં હોઈ શકે. એમની પસંદગી હોઈ શકે અલગ, પણ પુસ્તકો એ રીતે વંચાય છે ખરા. પણ આપણે પેલી આપણી જે પરંપરાગત શૈલીવાળું જે છે કે લાઇબ્રેરીમાં જાય, વાચક ગ્રાહક થાય, પુસ્તક ખરીદે, 14 દિવસ પછી પરત આપે, એ અભિગમ મને લાગે છે ધીમે ધીમે ઓછો થતો જાય છે. એ રીતે પુસ્તકો એનું પ્રમાણ એ રીતે ઓછા વંચાય છે, પણ ઓવરઓલ પુસ્તકો વાંચવાનો અભિગમ માનું છું કે યુવાનોમાં પણ છે. એ વાત અને સારી છે. પુસ્તકો યુવાનો વાંચશે તો એ દેશ દુનિયાની માટે બહુ ઉપયોગી પુરવાર થશે. હવે સર, આજે આપણે જે પુસ્તક વિશે વાત કરવાના હતા, વિચ ઇઝ ઇકિગાઈ, Yes. જે એક જેપનીઝ બુક છે. અને જાપાનના વિચારો આપણને પહેલેથી ખબર છે કે એક ઇન્ડિયા જેવા વિચારો હોય, એમના યુનિક, એમનું કલ્ચર એ લોકો મેન્ટેન કરતા હોય છે. તો એ પુસ્તક ઉપર આપણે વાત કરીશું. અને બીજું, મેન્સ સર્ચ ફોર મિનિંગ, એ એક બીજી બહુ જબરજસ્ત બુક છે. તો સર, અપ ટુ યુ. ઓકે, સારું. આ પણ તમારો વિચાર સારો છે કે પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકનો મહિમા કરીએ, પણ એવા કયા પુસ્તકોનો આજના સંદર્ભે મહિમા કરીએ? તો બંને પુસ્તક, ઇકિગાઈ અને મેન્સ સર્ચ મિનિંગ, બંને પુસ્તકો બહુ જાણીતા છે, વિશ્વભરમાં જાણીતા છે. જાપાન વિશે આપણે બધા જાણીએ છીએ. અને જાપાન, જ્યારે જ્યારે આપણે જાપાન બોલીએ છીએ ત્યારે આપણને વિશ્વયુદ્ધ યાદ આવે. હમ. આજે આમ આપણે કહીએ ભાઈ આપણે ત્યાં હવે જે બુલેટ ટ્રેનનો મહિમા થવાનો છે, બહુ સરસ કામ ચાલી રહ્યું છે. એટલે એની સંપૂર્ણ દેણ જે છે ને એ જાપાનની છે. એટલે જાપાનને ટેકનોલોજી બાબતમાં જાપાન આપણને યાદ આવે. ધરતીકંપ આવે ત્યારે પણ આપણને જાપાન યાદ આવે. એટલે જાપાનને યાદ કરવાના ઘણા બધા. અને આમ તો ઉગતો જે કહેવાય ને કે જાપાન માટે એવો શબ્દ છે કે ભાઈ ઉગતા સૂર્યનો દેશ, એમ. એટલે એ રીતે જાપાન ઘણી રીતે જાણીતું છે. તો જાપાન એ પણ જાણીતું છે કે જાપાનમાં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું
અને અમેરિકા એ જ્યારે અણુબોમ્બની જે નાગાસાકી અને હિરોશીમા ઉપર અણુબોમ્બ ફેંક્યો અને એમાં એવું કહેવાય કે આખું જાપાન, મોટા ભાગનું જાપાન નષ્ટ થઈ ગયું હતું. કેટલી બધી મોટી ખુવારી થઈ હતી, જાનખુ. એટલે આખું જાપાન એમ કહેવાય કે બેહાલ થઈ ગયું હતું. એ જાપાન અને આજનું જાપાન, આ બંને વચ્ચે બહુ તફાવત છે. આજના જાપાનને તમે મહાસત્તા કહી શકો, એટલી બી તાકાતવર બની ગયું છે નાનું. તો આપણે વિચાર આવે કે આ તાકાતવર બનાવવામાં શું એવું કયું ફેક્ટર કામ કર્યું, એવું કયું પરિબળ હતું કે આ જાપાનને આટલું બધું આટલા ટૂંકા સમયમાં આટલું તાકાતવર બની ગયું. તો કંઈક તો એવું હશે તે ભૂમિમાં એવી તાકાત. પેલા રાખમાંથી પણ બેઠું થવાની તૈયારી, ફિનિક્સ પક્ષીની વાત છે. તો એના માટે એના પણ તમે જો મૂળમાં જાઓ, ઇકિગાઈના પુસ્તક સાથે આ પણ કંઈક થોડી ઘટનાઓ એથી સંકળાયેલી છે, પણ એમાં આપણે બધા ઊંડાણમાં નથી જવું. ઇકિગાઈ એ પુસ્તક, આમ શબ્દ જ ઇકિગાઈ જાપાની શબ્દ છે ઇકિગાઈ. એનો મતલબ સાદો સીધો અર્થ એવો થાય કે જીવન જીવવાનું ધ્યેય, સુખી સાર્થક લાંબા જીવન જીવવાની જડીબુટ્ટી જો કોઈ હોય ને તો ઇકિગાઈમાં છે. આપણે બધા લાંબુ જીવીએ છીએ. પેલા આનંદ ફિલ્મનો ડાયલોગ છે ને કે બાબુ મોસાઈ, હે ને, જિંદગી બડી હોની चाहिए. હા ખ્યાલ है? એ જિંદગી બડી હોની चाहिए. લંબી તો ઠીક છે, લંબી તો હોય જ હોય, પણ લંબી ઓર બડી એટલે સાર્થક જીવન લાંબુ હોય, બરાબર છે, દરેકને ગમે. કોઈને મૃત્યુ ગમતું નથી, પણ એ મૃત્યુ સાર્થક હોય ને તો બરાબર છે. તમારા જીવનમાં વર્ષો ઉમેરાય, પણ વર્ષોમાં જીવન ઉમેરાય છે ખરું? આપણે પેલી આમ મીણબત્તી ઓલવી દઈએ છીએ ખરા, પણ દીવો પ્રગટાવીએ છીએ ખરું? આપણી તો પરંપરા દીવો પ્રગટાવવાની છે, આપણે ઓલાવવાની માનસિકતા જ નથી. એટલે ઓલવવું એટલે શું કે ભાઈ 1 વર્ષ ઓછું થયું, પણ દીવો પ્રગટાવો એટલે શું કે આ જીવનમાં આ વર્ષમાં મારું જીવન ઉમેરાણું, આ ભાવ છે. એટલે એ વાત આ જાપાન સાથે સુસંગત લાગે છે આપણને. એટલે વાત એવી છે કે 2 મિત્રો, આ પણ એક સંશોધન યાત્રા જ છે. ઇકિગાઈ જે છે ને, પુસ્તક તો છે જ, પણ સંશોધન યાત્રા પણ છે. એક મિત્ર સ્પેનમાં રહે છે અને બીજો મિત્ર જે છે જાપાનના ટોક્યોમાં રહે છે. એક હેક્ટર ગ્રોસિયા નામનું મિત્ર જે સ્પેનમાં રહે છે અને બીજો મિત્ર છે ફ્રાન્સિસ મિરાલેસ. આ 2 મિત્રો બંને આમ સંપર્કમાં ખરા, પણ સીધા સંપર્કમાં નહીં. વિચારો બંનેના સેમ. એક સમય બની એક સાથે મળી ગયા જાપાનમાં અને બંને વિચાર કર્યો કે આપણે આ જે વિચારો એકબીજા કરતા શેરિંગ કરતા હવે કંઈક આગળ વધીએ, એમાં શું કરી શકાય. તો પછી વિચાર કર્યો કે આ એક જાપાનમાં એક ઓકિનાવા નામનો ટાપુ, હવે અહીંથી આપણો ઇકિગાઈનો પ્રારંભ થાય છે. જાપાન, દક્ષિણ જાપાનનો એક પ્રદેશ છે, ટાપુ છે ઓકિનાવા, જેની કુલ આબાદી 1.5-2 લાખની કુલ આબાદી છે. અને એમાં એક ગામ છે ઓગીમી નામનું, જેની વસ્તી 3200-3300ની છે. આ ઓગીમી ગામને વિશ્વનું સૌથી જેને કહેવાય કે ઇકિગાઈ ગામડું તરીકે ઓળખાય છે. એટલે શાશ્વત ગામ, અને શબ્દ શાશ્વત ગામ, સુખી ગામ, સંપન્ન ગામ, ખુશી, આ બધા અલગ અલગ પ્રકાર એની ઉપમાઓ આપેલી છે. પણ આ ઓગીમી જે ગામ જે છે ને, એ આવું વયોવૃદ્ધ ગામ કહેવાય. એમ કે સૌથી વધુ ઉંમરવાળા લોકો રહેતા હોય તો કહેવાય ઓગીમીમાં. એવું કહેવાય છે કે 100માંથી આખા આ જે ઓકિનાવા ટાપુ જે છે ને, એ ઓકિનાવા ટાપુમાં 100માંથી 24 લોકો એવા છે કે જે શતાયુ છે, 100 વર્ષ ઉપર જીવન જીવતા. કોઈ 117 હોય, કોઈ 118 વર્ષ. આ નવાઈ લાગે તમને? એ બધા યાત્રામાં એવું કહે ભાઈ, એક એ લોકોને મોવાઈ નામનું એક જૂથ, મિત્ર સમૂહ કહેવાય, મોવાઈ. તો કે એમાં સૌથી નાની વયનો કેટલા હતા ખબર ને? સૌથી નાની વયને 87 વર્ષ. એ સૌથી નાની વયનો જે મિત્ર હતો એની ઉંમર પૂછી આ લોકોએ, તો કે 87 વર્ષ તો સૌથી નાનો. મોટી ઉંમરનો તો કે 118 વર્ષ. આવા વડીલો, એટલે મૂળ વસ્તુ એવી છે કે વયોવૃદ્ધ લોકો, જેને આપણે શતાયુ કહીએ છીએ, એવા લોકોનો ટાપુ. આ લોકોએ એના વિશે સાંભળ્યું તો ખરું, પણ ગયા નહોતા. એટલે બંને વિચાર આવ્યો કે ભાઈ આપણે ત્યાં જવું જોઈએ. અને આ બધું આપણે વાંચેલું બરાબર છે, પણ એકચ્યુઅલી ત્યાં લોકોને મળવું જોઈએ
એમના વિશે જાણવું જોઈએ અને આપણે કંઈ પુસ્તક લખીશું ને તો બીજા લોકોને પણ પ્રેરણા મળશે કે સુખી, સાર્થક અને લાંબુ જીવન જીવવું હોય તો એની ટિપ્સ શું છે? એવી 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 કઈ રસમ છે, એવી કઈ જીવનશૈલી જીવાય કે જેથી કરીને આ વસ્તુ વધે? આ ભાવ સાથે આ બંને મિત્રો ત્યાં પહોંચી ગયા. ઓગીનાવાટા. અને ત્યાં એમને 100 વડીલો, આ બધા જે વડીલો હતા ને, જેઓએ 27 પાસ કરી હતી. કોઈ 100 વર્ષ, કોઈ બસ 105 વર્ષ, અલગ-અલગ એવા 100 વડીલોને આ મળ્યા એટલે રૂબરૂ એમની પાસે સંપર્ક કરીને એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરી. અને જે માહિતી પ્રાપ્ત કરીને એ સંકલન જે થયું ને, એટલે આ બન્યું ઇકિગાઈ. ઇકિગાઈ મૂળ હેતુ આ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જીવન જીવવાનું લક્ષ્ય હોય, જીવન જીવવાનું એક હેતુ હોય, એટલે લાઈક પર્પઝ ઓફ લાઈફ, જીવન જીવવાનું ચોક્કસ હેતુ હોય ને, એ હેતુ અથવા જીવન જીવવાનું કોઈ કારણ, નિમિત્ત, એને ઇકિગાઈ. જાપાનમાં ઇકિગાઈનો અર્થ કંઈક આ નીકળે છે. અને વાત બરાબર છે કે જીવનમાં જીવન જીવવાનું કોઈ મકસદ હોય, જીજીવિષા શબ્દ આપણે ગુજરાતીમાં એને જીજીવિષા કહીએ છીએ, કે મારે જીવન જીવવાનું કોઈ મકસદ છે ને મકસદ માણસને જીવતો રાખે છે. આટલા ઇકિગાઈ. અને એમાંથી પછી એમને બધા અલગ જે વડીલોને મળ્યા, વડીલોએ પોતાની એક જીવનચર્યા, દિનચર્યાની વાતો કરી કે ભાઈ તમે આટલા ખુશ છો, આટલા હેપી છો, તમે આટલું બધું સરસ સારું જીવન જીવો છો, તો એ જીવન જીવવાનું એ જડીબુટ્ટી શું છે, રસાયણ શું છે? પછી જે વાત કરીને એ બધા જ પુસ્તકમાં એટલે દરેકે પોતપોતાનું વર્ણન કર્યું છે. દાખલા તરીકે એવું કહ્યું છે કે એક એક વડીલને મળ્યા, એ વડીલે એવું કહ્યું કે જીવન જીવવા માટે મારું જે ઉત્તમ જે રસાયણ જે હોય ને, તો મિત્રો છે. મારું સામાજિક સંપર્ક, કે જેટલો સમય તમે લોકો સાથે હળી મળીને રહેશો, તેટલો સમય તમે લાંબુ જીવશો. અને એ કે હું રોજ સવારે મારો આ જ પ્રવૃત્તિ હોય છે. મેક્સિમમ મિત્રોને મળું અને મિત્રો સાથે મળવામાં હળવાશ સાથે, કોઈ ભાર નહીં, એકદમ હળવાશ સાથે મિત્રોને મળવાનું, વાતોચીતો કરવાની, કેથાર્સિસ કરવાનું. આપણો માનસિક જે સંતાપ છે, સામાજિક સંતાપ છે, એને ત્યાં મિત્રો સાથે એકદમ હળવાશ સાથે તમે લાગણી પર શેર કરો. કોઈકે કહ્યું કે હું નિત્ય થાય તેટલી મારા શરીરની મર્યાદામાં રહીને કસરત કરું છું. કોઈકે કહ્યું કે હું નિયમિત જે કંઈ સમ્યક આહાર જેને કહી શકાય, આહાર લઉં છું. કોઈએ કહ્યું કે હું સામાજિક પ્રવૃત્તિઓ કરું, સેવાકીય પ્રવૃત્તિ. બાળકોને એક સરસ એક વડીલે એવું કહ્યું કે મારી એક જ પ્રવૃત્તિ છે, હું સવારે ઉઠીને આ સ્કૂલે જતા બાળકોને હાય હેલો કરું છું. અને એનાથી એ જે બાળકો સ્માઇલ આપે છે ને, એ જ મારો દિવસનો ખોરાક બની જાય છે. એક એવું સરસ વાત કરી કે તેરા તુજકો મુબારક. હું આ ગામમાં જે બાળકો સ્કૂલે જાય છે, એમને સ્કૂલે મૂકવા જઉં છું. આ મારો ખોરાક છે. કોઈએ કહ્યું કે હું અહીંયા ગામના કે કોઈ બીજી હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાનું કામ કરું છું. ધીસ ઇઝ માય ફૂડ. ઓર્ગેનિક ફૂડ ખાય છે. બીજું તમને કહું કે આપણે ત્યાં અલગ-અલગ ડાયટની વાત આવે છે. તો આ જાપાનમાં દીર્ઘાયુષની વાત કરીએ છીએ, લાંબા જીવન જીવવા માટેની જે ટિપ્સ છે ને, એમાં એ લોકોએ એક આખું ઓકિનાવા ડાયટ અત્યારે ટ્રેન્ડી છે. ઓકિનાવા ડાયટ એટલે શું કે ઓકિનાવા ટાપુના લોકો જે ડાયટ ફોલો કરે છે એમની દિનચર્યા ભોજનમાં, એવું તમે કરો. એમાં એવું આવે છે કે ભાઈ તમારે ખોરાક જે છે એ બને એટલો ભોજનની તમારી જે લેવાની વાત જે છે એ તમારા ભૂખ કરતાં 80% લેવો જોઈએ. 80% હા. એના માટે જાપાનની અંદર હોચાહજીબુ, જ્યારે આજે પણ એ લોકોને જાપાનમાં રિવાજ છે કે ભોજન, આવું કોઈ મેળાવડો હોય કે ઇવન ઘરમાં પણ આપણે પેલા શ્લોકથી શરૂઆત કરીએ કે ભોજન લઈએ એટલે શ્લોક બોલીએ છીએ, તો એ લોકો એક સરસ આવું કે હોચાહજીબુ બોલવાનું. તો હોચાહજીબુનો મતલબ એવો થાય છે કે ભાઈ તમે જ્યારે હવે ભોજન લેવા બેઠા છો તો ભોજન તમે 80% 20% બાકી રાખજો. તમારી ભૂખ કરતાં તમારે 20% ઓછું જમવાનું છે. એને હોચાહોચીબુ કહેવાય. પછી બીજું એમને ત્યાં છે વાબી-સાબી. વાબી-સાબીનો એક કેટલો સરસ વિચાર છે એમને. એટલે જાપાનના લોકો સુખી છે, સંપન્ન છે, સાર્થક જીવન જીવે છે. એની પાછળનું એમનું સીધું આ તર્ક છે. એમની જીવનચર્યા તમે જુઓ ને તો લાગે આ જીવનચર્યા, અને એવું નથી કે જાપાની લોકો જ અપનાવે છે, આપણા જીવનો પણ આ છે, પણ આપણે કદાચ ખ્યાલ પણ નહીં હોય. બીજું આપણે ત્યાં હવે આયુષ્ય મર્યાદા સરેરાશ જે જાપાનની, આજે એવું કહેવાય છે કે જાપાનની એવરેજ જે આયુષ્ય મર્યાદા જે છે એ બીજા દેશો કરતાં વધારે છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઓછી છે.
આપણે તો આજે પણ આપણે અગાઉના પોડકાસ્ટમાં જે વાત કરી હતી કે ભાઈ 1947માં આપણે ત્યાં કેવળ 51-52 વર્ષની સરેરાશ આયુષ્ય હતું. એની બદલે આજે તમે 73 કે 74 વર્ષે પહોંચી ગયા છો. તો જાપાનમાં આજે 85 ને 87 વર્ષ છે. સ્ત્રીઓમાં 87 વર્ષ, પુરુષોમાં 85 વર્ષ છે. તો એનું કારણ બીજું એ છે કે આ બધા લોકોને પેલી એક સોશિયલ લાઈફનો પણ પ્રશ્ન છે. આપણા વડીલોમાં આ પ્રશ્ન છે. આપણા ત્યાં તમે જુઓ કે આપણી જે સમાજ વ્યવસ્થા જે છે ને એ જાપાન કરતાં થોડીક ભિન્ન છે. બીજું તમને એક ઉદાહરણ આપું કે જાપાનની અંદર આજે પ્રશ્ન શું છે? અલ્પવસ્તીનો. જાપાનમાં વડીલોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે તો ત્યાં હવે અલ્પવસ્તીનો પ્રશ્ન છે. હમણાં એક આવ્યું હતું કે બેબી ક્રાઇસિસ. જાપાનમાં બેબી ક્રાઇસિસનો પ્રશ્ન ઉભો છે. ત્યાં ડાયપરની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. બીજા બધા દેશોમાં જે પ્રાથમિક શાળાઓ બંધ થવા માંડી છે કારણ કે નથી સંખ્યા એટલી બધી બાળકોની. તે ક્લબ કરે છે સ્કૂલો. એક સ્કૂલમાં 500 બાળકો ભણતા હતા, હવે નથી થતા, તો શું કરીએ? તો હવે બેબી ક્રાઇસિસનો મુદ્દો ત્યાં અલ્પવસ્તીનો મુદ્દો ઉભો થયો છે. આજના ત્યાં યુવાનોની સંખ્યા ક્રમશઃ ઘટે કારણ કે એ જે પોપ્યુલેશન ઓછામાં ઓછું પોપ્યુલેશન દર જે છે આ બધા દેશોનો 1.2 એટલે કંઈ ના કહેવાય. એટલે આવતીકાલે એમને પ્રશ્ન ઉભો થવાનો છે. એટલે વડીલોની સંખ્યા પ્રમાણમાં વધારે છે અને વડીલો હોય એટલે ત્યાં બધા એટલે આ ઓકિનાવા ટાપુમાં તો મહત્તમ સંખ્યા વડીલોની છે. બીજું એ ટાપુ છે એટલે ત્યાં બીજું પરિવહનનું કોઈ સાધન નથી એટલે શારીરિક શ્રમ પણ થતો જાય છે. એટલે એ રીતે ઘણા બધા કારણો છે કે જ્યાં વડીલોની જે તંદુરસ્તી જે છે એ બરકરાર રહે છે. ઓર્ગેનિક ફૂડ ખાય છે. મોટાભાગના વડીલો કહ્યું છે કે ભાઈ અમે ફાર્મિંગમાંથી જે ઓર્ગેનિક જે શાકભાજીને જે કરીએ એ જ અમારા રોજનો ખોરાક બને છે. બીજું તમને કહું કે એ લોકોએ આખા જાપાનમાં રૂલ છે કે ભાઈ તમારે તમારા દૈનિક જીવનમાં 10 મિલીગ્રામ જેટલું મીઠું સોલ્ટ લેવાનું ફૂડમાં, એનાથી વધારે નહીં લેવાનું. તો આ ઓકિનાવાના જે છે તો એને ફોલો કરે છે સ્ટ્રિક્ટલી. બીજા નથી કરતા. બીજા ત્યાં 12-13 ગ્રામ લે છે બીજા જાપાનીઝ. પણ ઓકિનાવા ટાપુમાં તો એ લોકોએ મિલિટરી જેવું શાસન ચાલે છે કે ભાઈ 10 ગ્રામ કહ્યું છે ને એનાથી ઓછું જ તમારે મીઠું લેવાનું. ખાંડ પણ નહીં લેવાની. ખાંડ એને ઓર્ગેનિક નેચરલ પ્રોસેસથી જે ખાંડ ખાવાની એ જ ખાવાની. આપણે જે ખાંડ ખાઈએ છીએ કેમિકલ એડેડ નહીં ખાવાની. એટલે વાબી સાબીની જો વાત કરતો ને વાબી સાબી કેવું છે કે એમાં તમે કે જે યોગ્ય હોય એને તો માણીએ જ છીએ. પ્રકૃતિમાં જે પ્રોપર છે એને તમે માનો છો, પણ જે ઇમ્પ્રોપર છે એને પણ સ્વીકાર કરો. એટલે જે આમ કહેવાય કે બધું તમને આમ ઘણી વાર કેવું થાય બધું આમ વેલ ટુ ડુ હોય ને ગમે જોઈએ. પરફેક્ટ. પણ શું કે એ તો બરાબર છે પણ જે ઇનપરફેક્ટ છે એને પણ તમે પ્રેમ કરો, એને પણ ગમો. તો તમને યાદ એની વાબી સાબીમાં એ લોકો કેટલું આમ અદ્ભુત કે ભાઈ જે અપ્રાકૃતિક છે ને એને પણ સ્વીકાર. દાખલા તરીકે તૂટેલો કાચ છે. હવે તૂટેલા કાચને આપણે શું માનીએ છીએ? અશુભ માન્યું. અશુભ માનીએ છીએ અને આપણે તો રિજેક્ટ એક નાની હેર ક્રેક હોય ને તો એને મૂકી દઈએ છીએ બહાર કે ભાઈ હવે એનો ઉપયોગ ન કરશો. અશુભ પણ થઈ ગયો અને હવે એનો ઉપયોગ ના. સાહેબ વાબી સાબી એટલે શું? જાપાનમાં એવું છે કે આવા બધા તૂટેલા કાચના વાસણો હોય ને એમાં એ જે હેર ક્રેક થઈ હોય ને એમાં સોનાની બધા વરખ કહેવાય ને એને ભરી દે. આપણે જેને અશુભ માનીએ છીએ એ લોકો શું કરે આવી નાની મોટી હેર ક્રેક થઈ હોય ને એને સોનાની કે ચાંદીની વરખનું આમ એ મારી દે અને એની ઇફેક્ટ બનાવે. આજે પણ ત્યાં જે તૂટેલા અને આવા અનઇવન વાસણો હોય ને એની માંગ વધારે છે વાબી સાબી. અને બીજું જે છે ઇચિગો ઈ એટલે શું કે સહજ રહેવાનું. નોર્મલ નહીં. આજનો સમય આજની ઘડી તે રળિયામણી. આનો એ ઈરાદો છે કે આજનો સમય છે નહીં આપણે લીવ ઇન વર્ક પ્રેઝન્ટ. ક્ષણમે જીવો. રજનીશ કહે છે ક્ષણમે જીવો. કાલની વાત કાલે. તો એ ઇચિગો ઈનો એ જે મૂળ વિચાર આ છે કે ભાઈ જે આજનો દિન જે છે ને કુદરતે આપ્યો છે ને ભરપૂર માણો અને કોઈ ભાર વિના જે કંઈ છે પ્રકૃતિને સહજ સ્વીકારીને ચાલો. આ બધા તમે જુઓ પછી મોવાઈની મેં વાત કરી. મોવાઈ એટલે શું છે કે ભાઈ તમારા આવા મિત્રો તમારી જે જીવન રસમાં તમને તરબોળ કરી શકતા હોય, તમારો રસ ઊંચી એક હોય એવા મિત્રોનું સમૂહ એટલે મોવાઈ. અને તમારી શું કરે કેર કરે છે તમારા સુખ દુઃખના સાથી. તો એ આ ઓગીમી ગામમાં અને આખા ઓશનિક ટાપુની અંદર આવા તો અલગ અલગ મોવાઈ છે કે જે બધા મિત્રો મળે એકબીજાની કેર લે. જો આ બધું હોય ને તમારી સોશિયલ સિક્યુરિટી હોય
સોશિયલ ફેબ્રિકેશન હોય તો સાહેબ પછી જીવન જીવવાની મજા પણ કેટલી આવે. એટલે એ રીતે આખું એ ઇકિગાઈ જે છે ને એ આના પર આધારિત છે. બીજી જે વાત તમે જે કરીને મેન સર્ચ મિનિંગ, તો એ એક વિક્ટર ફ્રેન્કલર નામના એક ડૉક્ટર પણ છે અને પ્રોફેસર. મૂળ વાત પેલી આ પણ આ જ ઘટનાની સાથે જોડાયેલું છે. બીજા વિશ્વયુદ્ધની સાથે જ જોડાયેલું છે. એટલે બંને પુસ્તકનો સાર એક છે. એ છે આ બીજું વિશ્વયુદ્ધ. હિટલરની વાત આપણે જાણીએ છીએ. 60 લાખ જેટલા યહૂદીઓને એને એ કરી દીધા, ગેસ ચેમ્બર મારી નાખ્યા હતા. તો આ જે ફ્રેન્કલર મૂળ જે છે એ મૂળ વતની ઓસ્ટ્રિયા, અને ઓસ્ટ્રિયા ઉપર આ જર્મની ચડાઈ કરીને જીતી લીધું. અને એ સમયે આ ફ્રેન્કલરને આ હોલોકોસ્ટમાં લઈ આવે. અને એમાં 2 ટાઈપના હતા કે જે વ્યક્તિના ચહેરા ઉપર આમ ઢીલાશ હોય, માયુસ થઈ ગયેલો હોય, ચહેરામાં ચેતન ના હોય, એ લોકોને ડાબી બાજુ જવા દેવાના. અને જે વ્યક્તિનો ચહેરો થોડોક પ્રસન્ન હોય, એની આમાં ચમક લાગતી હોય, એની જમણી બાજુ. આ 2 દિશાઓ નક્કી હતી. ડાબી બાજુ જેને માયુસ હોય, ચહેરો ખિન્ન થયેલો હોય, એને ડાબી બાજુ ડાબી બાજુ જે જાય સીધો ક્યાં જાય? ગેસ ચેમ્બરમાં જાય. એને મારી જ નાખવાનો કે ભાઈ આનામાં કંઈ, એ પોતે આજે જ મરી ગયો છે તેનું શું કામ જીવવાડો. અને જે જમણી બાજુવાળા હતા ને એમને એવા કારાવાસમાં લઈ જવાના કે એમાં કઠોરમાં કઠોર કામ સોંપવાનું. અને દિવસમાં એમને આમ કહેવાય કે કાલે જીવી શકે એટલો જ ખોરાક આપવાનો. એ પણ ક્યારેક એમના અધિકારીઓ પડાવી લે. આવી હદે કઠોરમાંથી કઠોર. એક જમણી બાજુના જે હતા ને હોલોકોસ્ટ, એમાંના એક આ ફ્રેન્કલર હતા. એ પોતે પછી એ અમેરિકામાં આવ્યા. આજે એ અમેરિકામાં પછી યુનિવર્સિટીમાં, વિયના યુનિવર્સિટીના મેડિકલ જે સ્કૂલના પ્રોફેસર બન્યા, જાણીતા ન્યુરોલોજિસ્ટ બન્યા. પણ એ આખી વાત એ લોગોથેરાપી, એને લોગોથેરાપી એટલે આ જ આખું જે આ પુસ્તક જે છે ને 1946માં પછી એ જર્મની હિટલરની હાર થઈ એટલે બધાને કારાવાસમાંથી મુક્ત કર્યા. એમાંથી આ પણ ફ્રેન્કલર પણ હતા. એ ફ્રેન્કલર જ્યાં એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહ્યા ને, હિટલરના કેમ્પમાં જે યાતનાઓ ભોગવી અને જે દ્રશ્ય જોયું એમને સતત, એના ઉપરથી એમને આ પુસ્તક લખ્યું, એ મેન સર્ચ મિનિંગ. અને વાત એટલી જ છે, એવું કહેવાય છે કે પેલા જે ગેસ ચેમ્બરમાં જેમને લઈ ગયા એ તો મારી જ નાખ્યા, મરી જ ગયા. આમાં પણ જે ગયા ને એમાંના 95% મરી ગયા હતા. ધીમે ધીમે કારણ કે મેં કહ્યું કઠોરમાંથી કઠોર કામ સોંપવાનું, કોયડા વીંજવાના અને ખાવાનું કંઈ નહીં આપવાનું. અને લોકોને એમ જ હતું આપણે મરી જવાના છીએ એટલે મરી ગયા. 5% લોકો બચી ગયા, એટલા માટે બચી ગયા કે આપણે જીવવાના છે માટે જીવી. આ મૂળ વાત છે. અને ફ્રેન્કલરનું પણ એવું જ હતું. ફ્રેન્કલરને શું હતું, એક પુસ્તક લખવાની યોજના હતી. એ જીવી કેમ ગયા એમાંથી પુસ્તક લખાયું. એમને એક સરસ મજાનું પુસ્તક લખવાની ઈચ્છા હતી. એ પુસ્તક લખવું હતું ને એ દરમિયાન એમને આ પકડી ગયા ઓસ્ટ્રિયામાંથી. તો એવું કહેવાય છે કે એની જે પેલી જે હસ્તપ્રતો ને બધું હતું એમની સાથે, બધું પડાવી લીધું આ લોકોએ. કારણ કે એમના ઓવરકોટમાં બધું મૂક્યું હતું. એટલે બધું આ લોકોએ, કારણ કે કપડાં ત્યાંથી હતા એ કપડાં તો કાઢી નાખ્યા. એટલે અમારી હસ્તપ્રતો ગઈ, અમારું લખાણ ગયું, એ એમને અસર રહી ગઈ. અને એ જીવી વિશામાં મૂળ કારણ એ હતું કે મારે આ બધું કરીને મારે જે લખવું હતું એ મારું સર્જનનું કામ ક્યારે થશે? સાહેબ, એ સર્જનની પ્રક્રિયાએ એમને જીવતા રાખ્યા. અને પછી એ 1946માં એમને આ પુસ્તક લખ્યું. મૂળ જર્મન ભાષામાં લખાયેલું 1946માં. અને 1959ની અંદર આ અંગ્રેજીમાં પુસ્તક લખાયું, મેન સર્ચ મિનિંગ. એટલે મેન સર્ચ મિનિંગ એટલે મૂળ વાત ઇકિગાઈની છે, જીજીવિષા, કે જે કોઈ પણ માણસ માટે જીવવાનું એક કારણ પૂરતું છે. જો તમારી પાસે જીવવાનું કારણ હશે ને તો સાહેબ તમે જીવી જશો. એ આખી વાત એ લોગોથેરાપીના પ્રણેતા જે ફ્રેન્કલર છે. બીજું એક મોરિતા થેરાપી આવે છે. મોરિતા થેરાપીમાં એવું છે કે ભાઈ જે છે ને સ્વીકારી લો. બસ જીવવું છે તો આપણે નહીં ભાઈ ચાલશે, ફાવશે, દોડશે. આ વડીલો આપણે શું કહીએ છીએ? અને આજે એ વડીલો સુખી છે જે આ માનસિકતામાં જીવે છે કે ભાઈ આપણે હવે વડીલ થયા, બરાબર છે, તો હવે જેવું છે બાળકો સાથે બાળકો જેવા થઈ જવાનું, મોટા આવશે મોટા થઈ જાવ, ચાલશે, ફાવશે, દોડશે, ગમશે. આ માનસિકતા એટલે મોરિતા થેરાપી કે જે આપણે ત્યાં જીવાય છે. તો આ બંને થેરાપીમાં લોગોથેરાપીના જે પ્રણેતા અને જે પુરસ્કર્તા ખરા ને એ આ ફ્રેન્કલર અને એની પર આધારિત પુસ્તક. એટલે એ સિવાય થોડી એક સેકન્ડમાં બીજી આના ઉપર હમણાં તાજેતરમાં 2024ની વાત કરું. 2024માં જાપાનના ડૉક્ટર હેનરી વાડા,
એ હેનરી વાડાએ પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ છે 80 Years Old Wall. એ પણ આના પર ડિપેન્ડન્ટ છે કે ભાઈ 80 યર્સ હવે એ પણ જીવન વૃત્તાંતના આધારે લખાયેલું પુસ્તક છે. એમાં પણ આ જ ટિપ્સ આપી છે એમને કે જો તમારે લાંબુ જીવવું છે, સાર્થક જીવવું છે, સફળતાપૂર્વક જીવવું છે, તો તમારે આ બધી જે ઇકિગાઈમાં જે વડીલોએ વાત કરી છે એ જ વાત એ આ વાડાના પુસ્તકમાં છે. બીજું એક પુસ્તક છે એ આપણે જ્યાં નેશનલ જિયોગ્રાફીના એક પ્રવાસી પત્રકાર છે, બેટલર નામ છે. એ પ્રવાસી પત્રકારે એક પુસ્તક લખ્યું છે બ્લુ જોન્સ, આ સિક્રેટ ઓફ લિવિંગ લોંગર. તમે પણ આ પુસ્તક વાંચજો. અને વડીલો ડોક્યુમેન્ટરી પણ છે ને. એની ડોક્યુમેન્ટરી પણ નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી પણ છે. તો એ જે પુસ્તકનો મહિમા એ પણ છે. એમાં બ્લુ ઝોનની વાત કરી છે. એ બ્લુ ઝોન્સ એટલે શું કે જે પ્રદેશની અંદર લોકો સાર્થક, સફળ, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ હોય, લાંબુ જીવી શકતા હોય, હેપીનેસ ઇન્ડેક્સનો હાઈ હોય, આપણે હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ છીએ, એવા પ્રદેશની લોકો બ્લુ ઝોનમાં ખપ મૂકે છે. તો આજે વિશ્વભરમાં આમાં 5 બ્લુ ઝોન્સ છે. એમાં પહેલો ઝોન આવે છે જાપાન, પછી અમેરિકાનું કેલિફોર્નિયા છે, ઇટલી છે, ગ્રીસ છે અને કોસ્ટારિકા છે. આ 5 બ્લુ ઝોન્સ એ લોકોએ નક્કી કરેલા છે કે આ 5 ઝોન એવા છે કે જ્યાં લોકો લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવે છે અને એમની આયુષ્ય મેં કહ્યું તેમ 27 છે. હવે આ જે પુસ્તક જે હમણાં જે મેં કહ્યું તે આવ્યું, એમાં એક એમને આ પ્રવાસી પત્રકારે એક નવો 6થો બ્લુ ઝોન જે સર્ચના અભ્યાસના આધારે નક્કી કર્યો છે તે છે સિંગાપોર. 6થો સિંગાપોરમાં એને જોયું કે ભાઈ સિંગાપોર પણ આવું ટાઈપનું છે. એમની પણ એ લોકો હેપીનેસ ઇન્ડેક્સની બાબતમાં કે લોકોના આરોગ્ય માટે, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ માટે કેટલો બધો પ્રયત્ન સરકાર લેવલે થઈ રહ્યો છે. તો એ જે કંઈ પેરામીટર્સ જે છે ને બ્લુ ઝોન્સના, એ લગભગ પેરામીટર્સ સિંગાપોરમાં એપ્લાય કરી રહી છે સરકાર, અને લોકો પણ સામે છેડે એટલો સહયોગ આપે છે અને એ રીતે એનું આયુષ્ય સાર્થક થઈ રહ્યું છે લોકોનું. એટલે એ છેલ્લો ઝોન એટલે આ સિંગાપોર. એ પુસ્તક પણ એટલું સરસ અને આ માટે છે. એટલે આ બધા ઘણા બધા પુસ્તકો છે કે જે વડીલોને સાર્થક જીવન જીવવા માટેની, જો કે આપણી પરંપરામાં આ છે જ, આપણે કાંઈ નવું નથી, પણ જાપાનની વાત થોડીક જુદી એટલા માટે છે કે તેનું થોડુંક વાતાવરણ પણ સહયોગી છે અને પેલી મેં વાત કરી તેમ કે કૌટુંબિક કારણો, સામાજિક કારણો પણ એમાં ક્યાંક સહયોગ આપતા હોય. એ રીતે હું માનું છું કે આ પુસ્તક ઘણી રીતે વડીલોને ખાસ કરીને, હું તો વડીલોને કોઈ પુસ્તક આપું છું ને ત્યારે આ કંઈ વિશેષ આપું છું. ગુજરાતી આવૃત્તિ છે, મેં પુસ્તક વાંચો તો અને એકાદ બે બાબતો જો તમે અમલ કરશો તો માનું છું કે તમારા માટે જીવન જતાં પણ સાર્થક. એક વડીલે આવું મને સહજ કહ્યું હતું, તમે પુસ્તક આપ્યું ત્યારે એમને સંદેશો આપ્યો હતો કે ભાઈ તમે મને પુસ્તક આપ્યું, ખૂબ ખૂબ તમારો આભાર, અને ઘણું બધું મને જાણવા મળ્યું અને હું ઘણું બધું એનો અમલ પણ કરી રહ્યો છું. એટલે આપણને એનો રાજીપો થાય, ચલો આપણું પુસ્તક પહોંચ્યું અને જ્યાં પહોંચવું જોઈએ એ રીતે પહોંચ્યું. એટલે ફરીવાર આ સરસ મજાનો ઉપક્રમ આયોજિત થયો કલ્પભાઈ, અને આ પુસ્તક દિવસમાં પુસ્તકનો મહિમા કરવાની સરસ મને તક આપી. એ બદલ ફરીથી મનોમંથનનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર બીંગ હિયર. થેન્ક યુ.